जिने भक्तिर जिने भक्तिर दिने दिने सदा मेस्तु भवे भवे। महाप्रभावशाળી મહામંગલકારી પ્રભુ ભક્તિથી ભરપૂર એવું શ્રીવર્ધમાન શક્રસ્તવ જેમાં હિરેન પરમાત્માના 291 જેટલા વિશિષ્ટ ભક્તિ ગર્ભિત વિશેષણોમાંથી આપણે અત્યાર સુધીમાં 231 જેટલા વિશેષણોનો વિચાર કર્યો। આજે આગળ વધીએ 232મું વિશેષણ આવે છે। ભગવાન કેવા છે તો કે નિર્વિકારાય, ભગવાન વિકાર સર્વ પ્રકારના વિકારોથી સંપૂર્ણપણે રહિત છે। તો ભગવાનની સ્થિતિનો વિચાર કરીએ અને પહેલાં આપણી સ્થિતિનો વિચાર કરીએ કે આપણી સ્થિતિ પહેલાં કેવી છે। ગિરિરાજની નિર્જલ છઠ્ઠ સાથે 7 યાત્રા કરી હોય, 24 છઠ્ઠ અને 7 યાત્રા, તે 2 દિવસો દરમિયાન પાણી પીધું ન હોવા છતાં પણ પાણીની શું આવી જાય તે સહજ છે, યાદ આવી જાય પાણીની તે સહજ છે। કદાચ કોઈ ઉગ્ર મનોબળી હોય એકદમ તો પાણી યાદ ન આવે, કદાચ એટલો સંયમ તે જાળવી લે તો પણ પારણાની ક્ષણે જ્યારે ઠંડુ સાકરનું પાણી ઓઠે અડે ત્યાં જ શું થાય, હાશકારો થાય છે, બરોબર ને। અને આ ક્ષણે હાશકારાથી મુક્ત રહેવું એ લગભગ અશક્ય, બરોબર। આ આપણી સ્થિતિ। હવે ભગવાનની સ્થિતિ જોઈએ। ઋષભદેવ ભગવાનની અપેક્ષાએ દીક્ષા લીધી એ દિવસથી ઋષભદેવ પ્રભુને નિર્જલ ઉપવાસ જ ચાલે છે। રોજ ગોચરીએ જવાનું ખરું પણ સૂચતું કાંઈ ન મળતા પ્રભુ પાછા ફરે છે। ધારો કે આજે 281મો દિવસ છે, 400 દિવસમાંથી 281મો દિવસ છે। સળંગ આટલા દિવસોથી ગોચરીનો અલાભ, પાછા ફરતી વખતે પ્રભુનું મોઢું આજે પડી ગયું છે। કલ્પના કરો, ગ્લાની ખેદ જણાય છે। કદાચ અંદર વિચાર ચાલે છે કે 72 અને 64 કળા શીખવાડીને નીકળ્યો અને સુપાત્ર દાની એક એક્સ્ટ્રા કળા શીખવી લીધી હોત તો, એક્સ્ટ્રા કળા સુપાત્ર દાની તો આવું ન થાય। લાગે છે ખરું કે પ્રભુના મુખની કોઈ રેખામાં આવો ભાવ ટપકે? પ્રશ્ન છે હવે આ ભારે સેન્સિટિવ કેમેરામાં કદાચ કોઈ ક્લોઝઅપ લઈ નજીકથી એકદમ ફોટો ચહેરાનો તો પણ જણાશે કે પ્રભુના મુખ પર કોઈ જ ફરક હોતો નથી। કેવી ભગવાનની નિર્વિકાર દશા અને કેવી આપણી હાલત। ગોચરીએ જતા પ્રભુ ખાલી જગ્યાની કોઈ રેખા વગરના 3 અક્ષર, પહેલો અક્ષર સ્વર છે, સ્વર આ ઈ ઉ એ વગેરે। ગોચરી જતા પ્રભુ મુખ ઉપર કોઈ પ્રકારની રેખા ન હોય, શરીર રેખા ન હોય, 3 અક્ષર, પહેલો અક્ષર સ્વર છે, આ ઈ ઉ આટલામાંથી છે। શું હોય જનરલી આમ જતી વખતે આમ તો ઉમંગ, ઉત્સાહ તો 3.5 અક્ષર થઈ ગયા, 3 થઈ ગયા। ઉમંગની કોઈ રેખા વગરના અને ખાલી હાથે પાછા ફરતા પ્રભુ, હવે 3.5 અક્ષર લેવો, કોઈ રેખા વગરના, એમાં પહેલો અક્ષર તો ઉ આવશે, બોલો ઉદાસીનતા, 3.5 ખાલી જગ્યાની કોઈ રેખા વગરના। પેલા ઉમંગની રેખા, જતી વખતે ઉમંગની સામાન્ય રીતે ઉમંગ હોય કે આજે તો કંઈ પાણી આજે મળશે, પણ એ પણ નહીં। અને પાછા વળતી વખતે જનરલ શું હોય, ખાલી હાથે પાછા વળે તો શની રેખા પર આવતો 3.5 અક્ષરનો પહેલો અક્ષર ઉ, 3.5 બોલો બોલો, પહેલો અક્ષર શું છે? ઉદ્વેગ। ચોગડિયાનું નામ છે ઉદ્વેગ। અરે આજે ન મળ્યું, આજે થકો પડે આમ થાય ને ઉદ્વેગ મનમાં। કોઈ પેલા ઉમંગની રેખાની જતી વખતે અને પાછા ફરતી ખાલી હાથે પાછા ફરતી વખતે ઉદ્વેગની પણ કોઈ રેખા નહીં। આ કયો ભાવ કહેવાય? 4.5 અક્ષર। આ વિશેષણ શું છે અત્યારે? નિર્વિકાર ભાવ આને કહેવાય। રાજ્ય પડી ચહેરા ઉપર, હા, જતી વખતે કોઈ હર્ષ નહીં, હર્ષ અને ખેદ, રતિ અને હરતી બંને પાપસાના છે। જતી વખતે રતિ અને હારી હાથે પાછા ફરતી વખતે અરતિનો કોઈ ભાવ નહીં। આવો નિર્વિકાર ભાવ। હા,
તો આપણે આ ક્યારે યાદ રાખવાનું ખબર છે? આવો નિર્વિકાર ભાવ આપણા જીવનમાં ક્યારે યાદ કરવો? ભાઈઓ એ ખાસ સાંભળવા જેવું છે કે એક જ પેમેન્ટ માટે ચોથો નિષ્ફળ ધક્કો ખાઈને પાછા ફરતી વખતે આ આલંબન ખાસ યાદ રાખવા જેવું છે. ઉઘરાણી કરવા ગયા હો એક જ પાર્ટી પાસે એકવાર ખાલી હાથી, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર ધક્કો જ પડ્યો, કાંઈ મળ્યું નહીં. એ વખતે પ્રભુને યાદ કરવાના 400 દિવસ સુધી કોચરી પાણી વગર પાછા ફરે, છતાંય કોઈ ચહેરા ઉપર જતી વખતે કે પાછા ફરતી વખતે કોઈ ફેરફાર નહીં મુખ ઉપર. હા, તો આટલું તો કદાચ આપણે શીખીએ કે નહીં, પ્રેરણા લઈએ કે નહીં કે મારા પ્રભુ જો આટલું કરી શકતા હોય તો એટલું બધું ભલે નહીં, પણ થોડુંક તો કરીએ. તો ચોથી વાર કીધું, આપણે તો પહેલી વારમાં એને થઈ જાય હોય તો 3 ગોળ થઈ જઈએ. પહેલી વાર ગયા અને ખાલી હાથે પાછા આવે, વિકલ્પોની હારમાળા કેટલી શરૂ થઈ જાય. હજી આગળ ચાલીએ. અક્ષય તૃતીયાનો દિવસ હસ્તિનાપુર નગર અને શ્રેણસ્વમાના ગૃહાંગણે પ્રભુ ગોચરી પધાર્યા છે. અને આ શું પૂરા 400 દિવસની નિર્જલ ઉપવાસની તપસ્યા પછી આજે સૂચતો આહાર મળી જાય છે. કેવો? શેરડી રસ પણ કેવો? શીતળ, બરફ વગરનો પાછો, શીતળ અને મધુર. આ કાચી નહોતી શેરડી, એવો શેરડીનો રસ પ્રભુ હાથ પ્રસારે છે અને ઇક્ષુ રસની ધાર પ્રભુના હાથમાં સમાય છે. તો બસ આ જ ક્ષણે પ્રભુનો ક્લોઝઅપ ફોટો કોઈ ઝડપી લે તો પણ નિશ્ચિત કે ખાલી જગ્યાનો કોઈ ભાવ પ્રભુના મુખની કોઈ રેખામાં ન જ ઝીલા. 4 અક્ષરના બે શબ્દ, 4 અક્ષરના બંને શબ્દો છે અને ત્રીજો અને ચોથો અક્ષર બંનેમાં સરખો જ છે પાછો. મળી જાય પાણી થાય તો શું થાય? હાશકારાનો ભાવ નહીં. અને એવો જ બીજો શબ્દ ખારા પછી આવે હાશકારા, ઓલા બીજામાં છુટકારા. હા, છૂટી આવે. હા, પારણું થઈ ગયું સિદ્ધિ તપનું. હા, કે વર્ષી તપનું જે હોય તે કોઈ પણ તપસ્વી હોય, અઠમ હોય, હાશ તો થાય. પણ અહીંયા 400 દિવસના આ રીતે નિર્જલા ઉપવાસ પછી આવો ઠંડો મીઠો શેરડીનો હાશ થાય. અહીંયા કોઈ હાશકારાનો કે છુટકારાનો કોઈ જ ભાવ પ્રભુની મુખની રેખામાં ઝીલાય જ નહીં. ગમે તે નજીકથી અમે ક્લોઝઅપ ફોટો લ્યો ભાઈ. ગોચરી જતી વખતે પ્રભુ ખાલી જગ્યાની લાગણી વગર જાય છે અને ગોચરી લેતી વખતે પ્રભુ ખાલી જગ્યાની લાગણી વગર ગ્રહણ કરે છે. 3 અક્ષર છે અને બંનેમાં બીજો અક્ષર ત્રીજો સરખો છે પાછો. 3 અક્ષર છે. ગોચરી જતી વખતે પ્રભુ ખાલી જગ્યાની લાગણી વગર જાય છે અને ગોચરી લેતી વખતે પ્રભુ ખાલી જગ્યાની લાગણી વગર ગ્રહણ કરે છે. બીજો અને ત્રીજો અક્ષર હ ને ત છે. હવે પહેલો અક્ષર ગોતો ખાલી હત. બીજો અને ત્રીજો અક્ષર હ ને ત, ખાલી પહેલો એક અક્ષર ગોતો બંને શબ્દોમાં. રાહત લેતી વખતે અને જતી વખતે ચાહત. ચાહ હોય ને કે આજે તો આશા હોય આજે મળશે, ચાહત અને રાહત. આ છે કયો ભાવ? નિર્વિકાર ભાવ. નહીં હર્ષ, નહીં ખેદ, નહીં રતિ, નહીં અરતિ, નહીં આશા, નહીં ઉમંગ, નહીં ઉદ્વેગ, કશું નહીં. ચિત્ત પ્રજ્ઞ કહેવાય, જેની પ્રજ્ઞા એકદમથી આનંદમાં જ રમતા હોય છે. પછી ભાજેરા થયો નતો એકદમ સાવ ભણશું નહીવત થઈ જાય. એટલે આત્મા રામી હોય. તો સંયોગોની અનુકૂળતા કે પ્રતિકૂળતાને પ્રભુ માત્ર ખાલી જગ્યા છે. દ્રષ્ટા અઢી થઈ ગયા. અક્ષર જો 2 છે અહીંયા. અક્ષરનો આંકડો હંમેશા ખ્યાલ રાખો. ઈશા રાખી કહું છું તે ઓઠે બોલીને નાખો. બોલો. સંયોગોની અનુકૂળતા કે પ્રતિકૂળતાને પ્રભુ માત્ર
જ્ઞાતામાં દેખ છે, જુએ છે અને જાણે છે, પણ તેમાં લેપાતા અથવા લેવાતા નથી. કમાલ પ્રભુ કમાલ. શહેરમાં તાપમાન ફરે અને દૂધ ફાટે છે, ગરમી વધી જાય તો ફાટી જાય ને. પણ સંજોગો ફરતા પણ પ્રભુમાં કોઈ ફેરફાર થતો નથી. ગમે તેવા સંજોગોમાં પોતાના સાધના કાળે સાધક સ્વભાવને જીવ છોડતા નથી. વિતરાગની તો સાધક પછીની વાત જ અન્યારી છે, પણ હજી સાધક અવસ્થા છદ્મસ્ત અવસ્થા હોય તો પણ ગમે તેવી સ્થિતિમાં સામાનું ખાલી જગ્યા કરવાના સ્વભાવને પણ જીવ છોડતા નથી. હિત કરવાના સ્વભાવને જીવ છોડતા નથી. તે કેવા કહેવાય? નિર્વિકાર. નિર્વિકારી નાથને નમન નમન નમન. 273મું વિશેષણ પ્રભુનું આવે છે. વજ્ર ઋષભ નારા. વજ્ર વત્તા ઋષભ એની સંધિ કરો ને, વજ્ર ઋષભ અર્થ થઈ ગયા. વજ્ર ઋષભ નારાજ મૂર્ત એ ભગવાનની મૂર્તિ એટલે શરીર. અહીંયા એવી છે વજ્ર ઋષભ નારાજ. આ શું છે ભલા? શેનું નામ? સંગયન. સંગયન એટલે હાડકાનું બંધારણ. હા, ટોટલ કેટલા બંધારણો ખબર છે શાસ્ત્રમાં? 6. સૌથી પહેલા નંબરનું સંગયન છે વજ્ર ઋષભ નારા. છે 3 સર્ગો છે, વજ્ર ઋષભ અને નારા. તો ઉલટેથી લઈએ. નારાજ. નારાજ કોને કહેવાય? મરકટ બંધ. મરકટ એટલે વાંદરો. વાંદરો કેવી? વાંદરીનું બચ્ચું પોતાની માને કેવું આમ વળગી રહે, ચોંટી રહે, એવી રીતે બે હાડકા એકબીજામાં આમ ચોંટી રહે, ચોંટેલા હોય, એમાં નારાજ કહેવાય. પછી ઋષભ. ઋષભનો અહીંયા અર્થ છે પાટો, એના ઉપર હાડકાનો જ પાટો. આ પારિભાષિક શબ્દો છે, સ્પેશિયલ. હા, અને વજ્ર એટલે એટલે ખીલો, હાડકાનો જ ખીલો. બે હાડકા આમ હોય, એની ઉપર હાડકાનો પાટો હોય, અને વળી અંદર આમ જોડનારો હાડકાનો ખીલો અથવા આમ. તો કેટલું મજબૂત થાય! ઉપર ડુંગર ઉપરથી પડે તો પ્રાય ફ્રેક્ચર જલ્દી થાય, એટલું મજબૂત સોલિડ હોય. તો વજ્ર ઋષભ નારાજ. પછી બીજા નંબરનું હોય એમાં નારાજ, એમાં વજ્ર કાઢી નાખો તો ઋષભ નારાજ. ત્રીજામાં વજ્ર અને ઋષભ બંને કાઢી નાખો, ખાલી નારાજ. પછી ચોથામાં અર્ધ નારાજ. એક બાજુ આમ ચોટેલું હોય, બીજું આમ ભડગેલું હોય, બીજી બાજુ ખાલી આમ ચોટેલું હોય, તો આ અર્ધ નારાજ. પછી ખીલિકામાં બે હાડકામ હોય અને જોડના ખીલો હોય તો ખીલિકા. અને પછી 6થા નંબરનું આપણું અત્યારનું છેવટનું અથવા છેદ સ્પષ્ટ. બે છેડા ચીકણા ચોટેલા હોય, ખાલી જરાક આમ ઠેસ વાગે એટલે આ તરત ફ્રેક્ચર પડી જાય, કે હાડકું ખસી જાય. બરાબર? આવું આપણું તકલાદી નબળામાં નબળું સંજ્ઞાન છે. હા, ના કેવળ જ્ઞાન શેમાં થાય? ફક્ત પહેલા વજ્ર ઋષભ નારા સંજ્ઞાનમાં જ થાય, બીજા ત્રીજા વગેરે સંજ્ઞાનમાં પણ થાય નહીં. કેવળ જ્ઞાન એટલે આમ હજારો લાખો કરોડો વોલ્ટેજનો હાઈ પાવર. કહેવાય છે કે જ્યારે જે કેવળ જ્ઞાન પામ્યું પણ હોય, હજી પામવાની તૈયારી મળી હોય, સપક ક્ષણી જ્યારે મંડાય ને એ વખતે શુક્લ ધ્યાન એટલી એની અગ્નિ ચાંચલ્યમાન હોય, આપણે કલ્પના ન કરી શકીએ. શાસ્ત્રકારો સમજાવવા માટે કહે છે કે ધારો કે એક વ્યક્તિ જે એની સપક ક્ષણી અત્યારે મંડાઈ રહી છે અને એનું જે શુક્લ ધ્યાન છે એમાં દુનિયાના અનંત અનંત આત્માઓ નિગોળથી મળી બધા જ એનો જેટલા અનંત એક ઉપર અનંતા કર્મો છે, એ બધા અનંતા જીવોના બધા અનંતા કર્મો ધારો કે એ શુક્લ ધ્યાનની અગ્નિમાં હોમવામાં આવે ને તો બળીને ભસ્મીભૂત થઈ, એટલી પ્રચંડ તાકાત એ શુક્લ ધ્યાનની અગ્નિમાં હોય કેવલના. હા, અને એના દ્વારા બાકીના જે કર્મો ક્ષય થાય, અથવા એ ક્રોધમાન માયા લોકો મૂળથી ક્ષય થાય અને પછી કેવલ જ્ઞાન પ્રગટે. હા, એ કેવું હશે આત્માની દશા એ વખતની. તો અહીંયા કહે છે એટલે આ પ્રભુના વ્યક્તિત્વના દરેક પાસાને જાણે કે સ્પર્શવાના શું લઈને? સોગંદ લઈને આ સક્રસ્ત આવ્યું છે. ભગવાન દરેક પ્રકારે ભગવાનના શરીરનું વર્ણન, અત્યારે સંધ્યાનું વર્ણન, પ્રભુના ગુણો, પ્રભુનું જ્ઞાન, પ્રભુનું રૂપ, પ્રભુનો પુણ્ય પ્રભાવ, ઐશ્વર્ય, પ્રભુ, અને હવે આવે છે પ્રભુની કાયા, બધાનું વર્ણન. આ બધાથી આગળ વધતા પ્રભુના શરીરના હાડકાના બંધારણને પણ અહીં સ્તવ્યું છે. હાડકાના બંધારણને શું કહે છે?
સંગયણ કહે છે. અને આ બાહ્ય આકારને શું કહે છે? સંસ્થાન. એના 6 પ્રકાર, સમચતુરસ્ર વગેરે, સાદી, કુબ્જક, હુંડક વગેરે. તો 6 પ્રકારના સંગણમાંથી જે સૌથી મજબૂત છે એ વજ્ર, વૃષભ, નારાજ પ્રથમ સંજ્ઞાન છે. મોક્ષે જવા માટેની જરૂરી સામગ્રીના લિસ્ટમાં આ અવશ્ય જરૂરી છે. શરીર ને મન જોડાયેલા છે એકદમ અત્યારે, એટલે શરીરની અસર મન ઉપર થાય અને મનની અસર શરીર ઉપર થાય. શરીર નબળું હોય તો મન પણ મોટે ભાગે ઢીલું હોય, અપવાદ હોય મળે. અને શરીર મજબૂત અને મન ઢીલું તો શરીર ઢીલું, શરીર ઢીલું તો મન ઢીલું, મન મજબૂત તો શરીર મજબૂત, મોટે ભાગે. એટલે શરીર મજબૂત હોય તો મન મોટે ભાગે મજબૂત હોય, અપવાદ ભલે હોય એમાં. તો અહીંયા આ પહેલા સંજ્ઞાનમાં જ કેવલ જ્ઞાન થાય. એના વગર કોઈનો ક્યારેય મોક્ષ થઈ શકતો નથી. પ્રભુની શારીરિક સુદૃઢતાને પણ અહીં સ્તવન વર્તુળમાં સમાવી લેવાય છે. આહા પ્રહાર અને પ્રતિકારમાં શક્તિનો ઉપયોગ કરનારાઓના સંગણ બળની હીરાની કોઈ કિંમત ચૂકતા. ગમે એટલી તાકાત બળ હોય, એનું સંગણ પણ હોય, એનો ઉપયોગ જોવો માત્ર બીજા ઉપર પ્રહાર કરવામાં, કે અથવા પોતાને કોઈ કરતો હોય પ્રહાર, એનો માત્ર પ્રતિકાર કરવામાં, એટલામાં શક્તિ જો ઉપયોગ કરતા હોય એના કંઈ એની પ્રશંસા થાય નહીં. પણ શારીરિક સુદૃઢતાને સાધના અને સાથે શેમાં જે ઉપયોગી બનાવે? બોલો, 4.5 અક્ષર, 4 અક્ષર સ, એમાં જે ઉપયોગી બનાવે છે અને એ રીતે શરીરને ધર્મના ઉપકરણ તરીકે વાપરી જાણે છે. એમના શરીરની સ્તવના એ પણ ઉપકરણ સ્તુતિ છે. ભગવાન આપણે શરીરનો મોટે ભાગે અધિકરણ તરીકે ઉપયોગ કરીએ. કર્મ બાંધવામાં દુર્ગતિનો જે અધિકારી જેનાથી બને એને અધિકરણ કહેવાય. અને આત્મા ઉપર જેના દ્વારા ઉપકાર થઈ શકે એને ઉપકરણ કહેવાય. તો શરીરના ઉપકરણ તરીકે ભગવાન સાધનામાં ઉપયોગ કરે છે. તો એક તો સાધના, અને બીજી 4.5 અક્ષરનો શબ્દ સહન કરવા માટે શું કહેવાય? સહિષ્ણુતા. સહિષ્ણુતા, હા, એમાં જે ઉપયોગી બનાવે શરીરને એની સ્તુતિ થાય. તો વજ્ર, વૃષભ, નારાજ સંજ્ઞાન ધારક પ્રભુને નમન નમન નમન. અત્યારે આપણને કોઈ પણ વ્યક્તિએ ભારતભરના આખા વર્તમાન વિશ્વની અંદર તો એમાં ગમે એટલો પહેલવાન કોઈ કાન હોય, ગમે એટલું બોડી બિલ્ડિંગ કરી હોય એકદમ, તો પણ એનું સમજણ કયું હોય? છેલ્લું જો છેવટું. એટલે એમાં તરતમતા ઘણા પ્રકારની ભલે હોય, એકંદરે કહેવાય છેવટું જ. હા, તો શું કરવાથી આપણને આ વજ્ર, વૃષભ, નારા સંગણ મળે? તો વર્તમાનમાં જે પણ સંગણ આપણને મળ્યું છે 6 નંબરનું ભલે, એનો સારામાં સારો સદુપયોગ કરીએ. સાધનામાં, સહિષ્ણુતામાં અને બીજાની સેવામાં, પરોપકારમાં, નિસ્વાર્થ ભાવે સેવામાં, પૈયાવચ્ચમાં સદુપયોગ કરીએ. તપસ્વીની સેવા, અબલાન બીમારની સેવા, વડીલોની સેવા વગેરે વગેરે, નિસ્વાર્થ ભાવે સેવા અને પરોપકારમાં આ શરીરની તાકાતનો સદુપયોગ કરીએ તો એનાથી એવું વિશિષ્ટ પુણ્ય બંધાય કે જેનાથી પહેલું સંજ્ઞાન પણ મળી શકે. બાકી માત્ર પોતાનો સ્વાર્થ સાધવામાં અને બીજાને ડબડાવવામાં, નબળાને આ દુરુપયોગ કરે શરીરનો, તો પછી અત્યારે મળીશું એના કરતાં પછી વિકલેન્દ્રિય વગેરે એકેન્દ્રિય વગેરેમાં પણ જવું પડે. હવે 3 વિશેષણ ભેગા આવી. ભગવાન કેવા? તત્વદર્શીને, પારદર્શીને, પરમદર્શીને. ભગવાનના વિશેષણ ચાલે છે. હા, જો તત્વદર્શી, પારદર્શી અને પરમદર્શી આપણે દ્રષ્ટાંતથી સમજીએ. એક રકાબીમાં કોલસો પડ્યો છે અને બીજી એક રકાબીમાં હીરા પડ્યા છે. મનનું આકર્ષણ સહેજે કોના તરફ થાય? હીરા તરફ. પરંતુ તત્વને જોનારામાં ફરક પડે નહીં. આત્મજ્ઞાની હોય એને બંને કયા સ્વરૂપે છેવટે તો બંને શું છે? બંને શેની પ્રોડક્ટ છે? કોલસો અને હીરો કાર્બનની પ્રોડક્ટ છે. તો પ્રભુ દરેક પૂતગલને પૂતગલ રૂપે જુએ છે. બરાબર, તત્વદર્શી છે ને. અને સારા કે નશાનો ભેદ નથી. આ સારું પૂતગલ ને આ ખરાબ પૂતગલ નાતા દ્રષ્ટા ભાવે માત્ર તટસ્થ જે જુએ ને જાણે, એ નિમિત્તે કોઈ વિકલ્પ, કોઈ અભિપ્રાય નહીં કે આ સારો ને આ ખરાબ. બરાબર, પ્રભુ દરેક જીવને
આત્મ સ્વરૂપે જુએ છે. માટે મારા કે પારકાનો ભેદ નથી કે આ મારા સગાવાલા છે, મારા ગામનો છે, મારા સમુદાયનો છે વગેરે, મારી સોસાયટીનો, મારી શું કહેવાય બિલ્ડિંગનો વગેરે વગેરે, એવા કોઈ ભેદ નથી કે મારા ધર્મનો આ બીજા ધર્મનો, આપણા સંપ્રદાયનો આ બીજા સંપ્રદાયનો નહીં. જીવ બસ જીવ છે બધાને, બધાને શુદ્ધ આત્મ સ્વરૂપે જુએ છે ભગવાન. તો આને કહેવાય તત્વ દર્શન. ભગવાન કેવા છે? તત્વ દ્રષ્ટિવાળા. આપણે પણ આ ગુણ ખાસ કેળવવો જોઈશે. આપણે કેટલા આવા ભેદ પાડી નાખીએ છીએ અને એને જ કારણે રાગ અને દ્વેષ વાટવાળા કરીએ છીએ. એ બદલે દરેકમાં ભગવાનને જોઈએ, જીવ માત્રમાં શિવનું દર્શન કરીએ તો પછી નિજ જાતમાં જીનનું દર્શન થશે. દરેક જીવમાં શિવનું એટલે કે પ્રભુનું દર્શન કરતાં શીખીશું. અંદરમાં તો દરેકનો આત્મા સિદ્ધ ભગવાન જેવો જ છે. માત્ર કર્મના કારણે આ બાહ્ય આકારો વગેરેમાં ફરક દેખાય છે, પણ એ કર્મો નાશ પામશે ત્યારે દરેકમાં રહેલું સિદ્ધત્વ એક સરખું છે. પછી એ રીતે અત્યારથી આપણે દરેક જીવમાં જોતા શીખીએ તો પછી રાગ દ્વેષ આપણને હેરાન કરી શકે નહીં. અને પૂતગલને પૂતગલ સ્વરૂપે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે. ધૂળની રજકણ હોય કે વૈમાનિક એવી લોકોની સમૃદ્ધિ હોય, એના બધા શું કહેવાય દેવ વિમાનો હીરા રત્નો જડી, આખર તો બંને પૂતગલ છે, જળ છે બંને. તેમાં કોઈ ત્યાં હવા જેવું આકર્ષણ ન હોય, અહીંયા અહીં તુચ્છકારનો ભાવ ન હોય, બંનેમાં મધ્યસ્થ ભાવ. યાદ કરો રાકા અને બાકા ને પતિ પત્ની હતા. પતિ આગળ ચાલે છે અને કંઈક સોનાનું કંઈ આભૂષણ રસ્તામાં પડેલું જોઈએ છે ને એના ઉપર પગથી ધૂળ વાળી દે છે. પાછળથી પત્ની આવે છે, જુએ છે કે સ્વામીનાથ આ ધૂળ ઉપર ધૂળ શા માટે વાળી? એટલે એના દ્રષ્ટામાં સોનાનું જે કંઈ વસ્તુ હતી એ પણ ધૂળ, આખર તો પૃથ્વી કાહે છે, માટી જળ છે. ત્યારે પતિને ખ્યાલ આવ્યો કે હું તો વિચારતો હતો કે આ ગમે તેમ તો સ્ત્રી છે અને એને પીળો માલ બહુ ગમે, ક્યાંક રાગની આસક્તિ થશે એટલા માટે એની ધૂળ વાળી. પણ આ તો મેં તો હજી આને સોના તરીકે જોયું, કરીએ તો ધૂળ તરીકે જ એને જોયું કે મારા કરતાં પણ આગળ છે. તત્વ દ્રષ્ટા જે હોય જીવ તે આવો હોય. પૂતગલ માત્ર પ્રત્યે સમભાવ, જીવ માત્ર પ્રત્યે બસ આનંદ જીવત્વનો ભાવ હોય, કોઈ ભેદભાવ ન હોય. હવે જો આગળ બીજો દાખલો આપીએ. વાટકીમાં કેરીનો રસ પડ્યો છે, હાફૂસ કે તમને જે ગમતી હોય, એ જોઈને જ્ઞાની અને અજ્ઞાની બંનેને ખાલી જગ્યા છૂટે છે. બે આંસુ નહીં, પાણી છૂટે છે. આંસુ ખાલી અહીંથી હશે, પાણી બે અહીંનું આ પાણી કહેવાય ને આ પાણી કહેવાય જીવમાં, બરોબર ને. અજ્ઞાની કેરીના રસમાં સ્વાદ જુએ છે અને તેના મોંમાં પાણી છૂટે છે, બરોબર. અને જ્ઞાની કેરીના રસમાં સંભવિત ઉગ્ર શું જુએ છે? શું શક્યતા છે? કેરીના રસમાં શું થવાની શક્યતા છે? બે અક્ષરનો રાગ થવાની શક્યતા છે. કર્મ બંધ અને પરિણામે પીડા. કર્મ બંધાય એટલે વળી દુર્ગતિ ના દર્શન કરે છે, માટે તેને આંખમાંથી પાણી છૂટે છે, બરોબર. આ છે પરિણામ દર્શન, પારદર્શી અને પરમદર્શી. પારદર્શી જે તત્વ દર્શન કરે છે અને પરિણામ દ્રષ્ટિથી દરેક ચીજને મૂલવે છે તે પરમ દ્રષ્ટિ, પરમ દ્રષ્ટા છે, પરમદર્શીને ભગવાન વિશે છે. એનું પરિણામ શું આવશે? આપણે શરૂઆતમાં અંજાઈ જઈએ. બિલાડી હોય ને, દૂધનો તપેલો ખુલ્લો પડ્યો હોય, પછી એ જુએ બાજુમાં માલિક દંડો લઈને ઊભો છે, એને જુએ નહીં. જેવું પીવા જાય માથી દંડો પડે એમ જીવ માત્ર શરૂઆતના વિષયમાં આકર્ષાય છે, પણ કર્મ સત્તાનો દંડો પડશે અને કેવી દુર્ગતિમાં જશે એ વિચારતો નથી. કારણ કે આપણે માત્ર વર્તમાન દ્રષ્ટિ છીએ, પરમ દ્રષ્ટા નથી. જ્યારે પ્રભુ તો તત્વદર્શી, પારદર્શી અને પરમદર્શી છે. પરમદર્શી એટલે દ્રષ્ટાઓમાં શ્રેષ્ઠ, બરાબર. જીવનમાં વૈરાગ્ય ભાવ અને અધ્યાત્મ દશાની ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે આ ગુણો કેળવવા ખૂબ જરૂરી છે. જે કંઈ પણ આપણે જોઈએ કે કંઈ પણ કરીએ તો આનું પરિણામ અથવા બોલીએ
પરિણામ શું આવશે? ગુસ્સામાં આવીને બોલી જઈએ, આપણે ત્યાં ઉભરો કાઢી દીધો, મેં પહેલાં કેવું સંભળાવી દીધું, અને એમાંથી ફાયદો કેટલો? એને લાગણી બંધાશે કે મેથી તૂટશે, તૂટી જવાનું, દેશની વૈરની ગાંઠ બંધાશે, અને કેટલા ભાવ સુધી પરંપરા ચાલે, નુકસાન કેટલું? આ જો દરેક પરિસ્થિતિમાં જે પરિણામનો વિચાર કરે, અને દીર્ઘ દ્રષ્ટિ નામનો ગુણ કયો છે? માર્ગાનુસારીના 35 ગુણો અને શ્રાવકના 21 ગુણોમાં બંનેમાં મારા ખ્યાલથી આ ગુણ આવે છે, દીર્ઘ દ્રષ્ટિતા. બહાર ભાવનાઓનો અભ્યાસ અને ચિંતન, આ ગુણો કેળવવા ખૂબ કામના છે. ત્યાં અનિત્ય છે, અશુચિ ભાવના શરીરની, રસ થોડા પેટમાં જશે ને થોડી વારમાં તો જોવું એ નહીં ગમે એવું બની જશે, માટે એમાં રાગ કરવા જેવો નથી. પ્રભુમાં આ ગુણો આત્મસાત હતા, માટે જ ભયાનક ઉપસર્ગો વચ્ચે પણ પ્રભુ કેવા સ્થિર અને કેવા રહી શક્યા? સમ રહી શક્યા. દેહની થતી પીડાને તેઓ બાજુના ઘરની ભાંજગડ માનતા હતા. મને નથી દેહમાં, શરીરમાં જે ઉપસર્ગો થતા હોય, જે કંઈ પીડા થતી હોય, એ કોણ? શરીરને શું માને છે? પડોશી. હું આપણે શું કહે છે? હું મને પોતાની જાત માનીએ શરીરને, તો શરીરને હું માનીએ છીએ તો પોતાનું માનીએ છીએ, જ્યારે ભગવાન પડોશી તરીકે જોઈએ છે. એટલે મને કાંઈ નથી, મારામાં કાંઈ નથી, પડોશીને છે. બરોબર? આ તેમનું તત્વ દર્શન હતું. સહન કરવાથી કર્મક્ષયનો લાભ તેમને દેખાતો હતો. અને આપણને તો થાય અહંકાર સંછેડાય, હમ ભી કુછ કમ નહીં હે. સામે કોઈ એક શબ્દ સંભળાવે તો 4 શબ્દ સંભળાવીને હોય ચેન ન પડે. આવા ભગત છે આપણે ભગવાનના. કર્મ સહન કરવાથી કર્મક્ષયનો લાભ દેખાવો જોઈએ, પરિણામ. આ પરિણામ મેળવવા માટે તો ભગવાન સામે ચાલીને ક્યાં ગયા? અનાર્ય દેશમાં ગયા. આ તેમનું પરિણામ દર્શન હતું કે ત્યાં જઈને ક્ષમતા રાખીશ ઉપસર્ગો વચ્ચે તો વધારે કર્મની નિજરા થશે. માટે જ પ્રભુ પરમદર્શી કયા. તત્વદર્શી, પારદર્શી અને પરમદર્શીને સુખ, અરતિ, ઉદ્વેગ, સંતાપના કરંટ લાગતા નથી. વેલીના કરંટ. પ્રભુમાં જીવનસ્થ થઈ ગયેલા આ ગુણો આપણે અભ્યાસ અને પ્રભુના ગુણોની સ્તવનાથી લાવવાના છે. શા માટે આ વર્ધમાન સકસ દ્વારા પ્રભુની સ્તવના? કે આવા બધા ગુણો આપણા જીવનમાં પણ આવે. તત્વદર્શી, પારદર્શી અને પરમદર્શી એવા પ્રભુને નમન નમન નમન. પછી આવે છે વિશેષણ નિરૂપમ જ્ઞાન, બલ, વીર્ય, તેજ, સત્યૈશ્વર્ય માયા. અહીંયા સત્યૈશ્ચર્ય ઘણા બોલતા, આશ્ચર્ય નથી. આશ્ચર્યમાં ચ હોય, ઐશ્વર્યમાં સ્વ હોય. બરોબર? બંનેમાં કોમન, અડધો સ્વ કોમન છે. આશ્ચર્યમાં ચ છે ને ઐશ્વર્યમાં વ છે. સત્યૈશ્ચર્ય નહીં પણ સત્યૈશ્વર્ય, શક્તિ વત્તા ઐશ્વર્ય સંધિ થઈ ગઈ, સત્યૈશ્વર્ય. જો ભગવાન કેવા છે? નિરૂપમ, જેને ઉપમા ન આપી શકાય એવા જ્ઞાન. નિરૂપમ બધામાં જોડવાનું. નિરૂપમ જ્ઞાન, નિરૂપમ બલ, નિરૂપમ વીર્ય, નિરૂપમ તેજ, નિરૂપમ શક્તિ, નિરૂપમ ઐશ્વર્ય મય છે પ્રભુ. જો પંડિતો પાસે શું છે? જ્ઞાન છે. બરોબર? અને જ્ઞાન કેવું આગળ આવશે? કમ્પ્યુટર પાસે શું છે? સંગ્રહ છે મેમરીનો. બોક્સર પાસે શું છે? બળ. મશીન પાસે શું છે? પંચ. ઉગતા સિતારા જેવા વિદ્યાર્થી ખેલાડી પાસે ઉત્સાહ, ધગસ છે. સૂર્ય પાસે તેજ છે. રાજા પાસે ઐશ્વર્ય છે. પરંતુ આ બધું વિકેન્દ્રીય, એક એક ગુણ અલગ 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 છે. જ્યારે બધાને એક જ સરનામે લાવવું મુશ્કેલ છે. જો ઘણીવાર જ્ઞાન હોય પણ બળ ન હોય, શરીરથી નબળા હોય. ઘણીવાર બળ હોય પણ આમ ઉત્સાહ ન હોય, છતાં બળ હોવા છતાં પણ કોઈ કાર્ય કરવાનો. આજે ઘણા બુદ્ધિશાળીઓ ધગસ વગર, બુદ્ધિ હોય પણ આમ ઉત્સાહ જેવું ન હોય. અથવા તેજ કે રૂપ હોય તો ઐશ્વર્ય એટલે કે આમ ડબડબો ન હોય એવું પણ બને. આ બધું એક સાથે ભેગું થાય તો પણ તેને ઘણી મર્યાદા તો ખરી. ભણેલું પણ ભૂલાઈ જાય છે. હજારો ગાથાઓ યાદ કર્યો, સમય પસાર થાય. ઘણા કે અમારા નીંદ પણ મળે શક્યાવાસી માણે લગભગ ગચવાડું મળે, ભૂલાજીઓ કટાજીઓ. કમ્પ્યુટરને પણ શું લાગી જાય? ક્યારે વાયરસ.
બોક્સરને પણ શરીરમાં ક્યારે શું થઈ જાય 7 અક્ષરનું ક ઉપરથી કેન્સર. મશીન પણ બગડીને અટકી જાય. ડૂબતા સિતારા પણ હતાશાનો ભોગ બનીને પડી ભાંગે છે. સૂર્ય પણ સાંજે આથમી જાય એનું કંઈ પણ. અને રાજા પણ પડ ભ્રષ્ટ થાય છે. છેલ્લે એના પણ રામ રમી જાય છે. પણ પ્રભુ એક એવું એડ્રેસ છે કે જ્યાં જ્ઞાન, બળ, ધગસ, તેજ, શક્તિ, ઐશ્વર્યનું આખું શું મળે છે? આખું અંગ્રેજીમાં પેકેજ બધું ભેગું મળે. તે પણ પાછા કેવા બધા નિરૂપણ, બીજે ક્યાંય સેમ્પલ પણ જોવા ન મળે એવા બ્રાન્ડેડ. આજે બ્રાન્ડેડ વસ્તુઓનું મહત્વ હોય છે ને. હા, આવા પ્રભુ પાછળ ખાલી જગ્યા થતાં કોને વાર લાગે? 2 અક્ષરના હા ગહેલા થતાં. આવ્યું વાહ. હા, ગહેલા થતાં કોને વાર ન લાગે? બરોબર ને? હા, પ્રભુ પાછળ ઘેલા થઈશું તો જ આપણે સાચા અર્થમાં ડાયા બની શકશું. હા, દુનિયામાં ડાપણ દોડવા જાય હકીકતમાં જ્ઞાનીઓની દૃષ્ટિએ ગાંડો કહેવાય. અહો પ્રભુ, નિરૂપમ જ્ઞાન બલ વીર્ય તેજ શક્તિ ઐશ્વર્યવાળા પ્રભુને નમન નમન અનંત સહ નમન. અને આવા પ્રભુની શરણે જઈએ, એમની નિષ્કામ ભક્તિ કરીએ, એમની આજ્ઞાઓનું પાલન કરીએ તો આપણામાં પણ ધીરે ધીરે આ બધા જ ગુણો, બધી શક્તિઓ એ ખીલવા માંડે. હવે 3 વિશેષણ ભેગા. આદિ પુરુષ, દરેકમાં આદિ છે બધા. આદિ પુરુષાય, આદિ પરમેષ્ઠીને અને આદિ મહેશાય. આદિ પુરુષ ઋષભદેવ પ્રભુના સ્તવનમાં આ શબ્દ ગૂંથાયો છે. આદિ પુરુષ અવતાર ઋષભજીન તું ત્રિભુવન સુખકાર. પુરુષાર્થ એ પુરુષની ઓળખ છે. પુરુષ કોને કહેવાય? પુરુષાર્થી આમ ધમધમતો હોય, મરતો હોય, મર્દાનગીથી યુક્ત હોય. મોક્ષ પુરુષાર્થ એ ખરો પુરુષાર્થ છે. પુરુષાર્થ 4 કહેવાય ને: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મુખ્ય પુરુષાર્થ છે મોક્ષ. તો મોક્ષ પુરુષાર્થની આદિ કોનાથી થાય? તીર્થંકરથી થાય છે. તે પહેલા યુગલિક કાળમાં માત્ર સૃષ્ટિ હતી પણ પુરુષાર્થ નહોતા. આદિસર પ્રભુએ અને એમ બાકીના પણ દરેક તીર્થંકરોએ પણ પુરુષાર્થી બનીને માર્ગ સ્થાપ્યો. માટે પ્રભુને આદિ પુરુષ કહ્યા. પ્રભુને આદિ પરમેષ્ઠી રૂપ પણ કહ્યા છે. તે પણ ઘણું સૂચક છે. પરમેષ્ઠી કેટલા છે? 5. પર્યંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્ય અને સાધુ. એમાં આદિ પરમેષ્ઠીને હરિપરિમેય સિદ્ધ હોવા જોઈએ કે નહીં? 8 કર્મનો ક્ષય કર્યો છે. હરિહંતના 4 કર્મ હજી બાકી હોય છતાં આપણે એમને અહીંયા નવકારમાં પણ પ્રથમ નમસ્કાર હરિહંતને કર્યો. અને પરમેષ્ઠીમાં પણ અહીંયા કહે છે આદિ પરમેષ્ઠી એવા પ્રભુ. હા, દ્વિતીય પરમેષ્ઠી સિદ્ધના 8 કર્મો ખપી ગયા છે. પ્રથમ પરમેષ્ઠી હરિહંતના 4 અગાઉથી ખપવાના બાકી છે. હા, અને એ ખપી ગયા પછી હરિહંત પણ સિદ્ધ ગણા છે. છતાં 9 પદની ગૂંથણીમાં હરિહંત પહેલા કેમ? શા માટે બોલો? કારણ કે પ્રભુ શું આપનારા છે? 18 અક્ષરનો માર્ગ, રસ્તો, મોક્ષનો માર્ગ, સિદ્ધ બનવાનો માર્ગ આપણને હરિહંત બતાવે છે. આ વિશિષ્ટ ઉપકારી માટે પ્રથમ નમસ્કાર એમને. જો દાખલો આપે છે, અમેરિકા જનારા કરોડો લોકો હોય છે પણ તે દરેકના નામ કઈ ઇતિહાસમાં નોંધાતા નથી. પણ અમેરિકા જવાનો રસ્તો સૌથી પહેલો શોધનારો કોણ? આંગળી ઊંચી કરો, બોલો નહીં. કેટલાને ખબર છે? આંગળી ઊંચી કરો. અમેરિકાને ડિસ્કવર કોણે કરી સૌથી પહેલા? હા, અશોક કોલંબસ. બસ કરો હવે, કોલંબસ. હા, એનું નામ ઇતિહાસમાં નોંધાયું. એટલે માર્ગ શોધવો અઘરો છે. બરોબર? તે માર્ગે પછીથી ચાલનાર તો ઘણા મળી જશે. સૌથી પહેલો માર્ગને શોધવો અઘરો. ભગવાને પહેલો મોક્ષનો માર્ગ પ્રવર્તાવ્યો. માટે સિદ્ધ કરતા એક રીતે પાછળ હોવા છતાં પણ અરિહંત એ જ આદિ પરમેષ્ઠી છે. આદિ પરમેષ્ઠી એવા પ્રભુને નમન. જે નાનો હોય અને બધા એને પોતાના સમાવી ન શકે એને લઘિયાન એટલે કે લઘુ કહેવાય. અને જે બધા એને પોતાનામાં સમાવી શકે તેટલો મોટો છે એને મહિયાન સંસ્કૃતમાં એટલે કે મહાન કહેવાય. જેને શું છે? આદિ પરમેષ્ઠીને આદિ મહેશાય. પ્રથમ મહેશ, મહા ઈશ પ્રભુ. ઈશ એટલે માલિક કે રાજા. રાજા હોય અને પ્રજા હોય.
ઓછી પ્રજા પર રાજ કરે તે નાનો રાજા લઘુ ઈશ કહેવાય, અને મોટી પ્રજાઓ પર ઘણી બધી પ્રજાઓ પર રાજ કરે તે મહા ઈશ કહેવાય, મહારાજ. આવા મહારાજાઓ અને મહેશો એમાં પ્રભુ સૌથી આગળ છે. સાધુ પણ મહારાજ કહેવાય ને, એમાં પણ પ્રભુ સૌથી મોટા મહારાજ છે, મોટા મહેશ. આદિ મહેશ આય, કારણ કે સર્વ જીવો રૂપી પ્રજાઓ ઉપર પ્રભુ વત્સલ છે, વાત્સલ્યવાળા, માટે પ્રભુ આદિ મહેશ છે. તો આવા આદિ શું કહેવાય? આદિ પરમેશ છે, આદિ મહેશ અને આદિ પુરુષ એવા પ્રભુને નમન નમન નમન. પછી આવે છે મહાજ્યોતિષતત્વાય. અહીં પ્રભુના મહાન જ્યોતિ એટલે પ્રકાશ, પ્રભુના કૈવલ્યના પ્રકાશને પૃષ્ઠભૂમાં રાખીને બંને પદો આવે છે. મહાર્ષિ ધનેશ્વરાય પાછળ આવશે. બુદ્ધને બોધિસત્વ કહે છે, તેમ અહીં પ્રભુને મહાજ્યોતિષત્વ કહ્યા છે. દુનિયામાં બીજા બધા પ્રકાશની પાછળ અંધકાર છે, બીજા તલે અંધેરા. અહીં તો અંધકારને નાગરિકત્વ પણ ન આપે તેવી મહાપ્રકાશની સત્તા આ પ્રભુની ઓળખ છે. વીજળી પણ ઝબકે ને પછી વળી અંધારું થઈ જાય, પછીથી લાઈટ ચાલી જાય, ઓફ થઈ અંધારું થઈ જાય. એટલે પ્રભુ તો કાયમ માટે મહાપ્રકાશ. દુનિયાભરના બધા સૂર્યો, અસંખ્ય સૂર્યો, ચંદ્રો, ગ્રહો, નક્ષત્રો, તારાઓ અને બીજા પણ પ્રકારો જે પ્રકાશના હોય અગ્નિ વગેરે ભેગા કરીએ તો પણ પ્રભુના કેવલ જ્ઞાનની મહાજ્યોતિ છે, એને આંબી શકે નહીં. પછી છે મહાર્ચિર ધનેશ્વરાય. મહાઅર્ચિસ, અર્ચિર એટલે પ્રાણ. અહીંયા અર્ચિરનો અર્થ જ્વાળા પણ થાય, અને અર્ચિર એટલે પ્રાણ. પ્રચંડ ઉર્જા, મહાઅર્ચિ એટલે પ્રચંડ ઉર્જા શક્તિ. પ્રભુ આનો મહાસ્રોત છે, બધા એને ભરી દે છે, ચાર્જ કરી આપે બેટરી આપણી. આકાશમાંથી પાણી વરસે તેને પૃથ્વી ઝીલે છે, એ પાણી જમીનમાં ઉતરે છે, પૃથ્વીના પેટાળમાં જળભંડારો ભરાય છે, તેનાથી હરિયાળી પથરાય છે. પૃથ્વીના આંતર અને બાહ્ય સશક્તિકરણમાં આકાશમાંથી થયેલી વૃષ્ટિ એક કારણ છે. તેમ આપણા જીવનમાં જે આરાધના અને ગુણવત્તા થોડી ઘણી પણ બહાર જણાય છે, અને અંદરથી પણ જે વીર્યાંતરાયના ક્ષયોક્ષરૂપી ઉત્સાહ, ધગસ અને સાથે પરિણતિની સમૃદ્ધિ છે, બધા એના મૂળમાં આપણી ઉપર થયેલી પ્રભુ વચનની શું છે? જલવર્ષા છે. પ્રભુના આ સ્વરૂપને અહીં જોવાનું છે. ઉપાદાનને તૈયાર કરવામાં પ્રબળ નિમિત્ત કારણ છે પ્રભુ. આપણા આત્મામાં જે થોડા ઘણા પણ ગુણોનો વિકાસ થયો હોય, બધા એના મૂળ કારણ છે પ્રભુ. હવે આવે વિશેષણ મહામોહ સંહારીને. ભગવાન સંહાર કરનારા, નાશ કરનારા. બોલો, પણ કોનો નાશ કરનારા? મહામોહનો. તો મોહ અને મહામોહ બેમાં ફરક શું જરા આપણે જોઈએ. જો કોઈ વ્યક્તિ નિદ્રાહીન તો સૂતો છે, માટે જોતો કે જાણતો નથી. ત્યારે નશામાં ડૂબેલો તો જાગતો છે, જુએ છે, છતાં જે છે ને એના કરતાં કાંઈક જુદું જુએ છે. અને કોઈ એને સમજાવે તો એને શું કરી નાખે? એને 4 અક્ષર શબ્દ પહેલો અક્ષર ત છે, એને કોઈ સમજાવવા જાય, નશામાં વ્યક્તિ હોય, બકબક કરતો હોય, તો એને શું કરી નાખે? પહેલો અક્ષર ચ હોય, તતડાવી નાખે. હા, તો મોહ એ નિદ્રા જેવો છે, ત્યારે મહામોહ એ કોના જેવો છે? નશા જેવો છે. મોહમય અજ્ઞાન, ખબર ન હોય. મહામોહ એટલે વિપરીત જ્ઞાન, જે વસ્તુ જે સ્વરૂપે એના કરતાં ઉલટું સમજે, તો એ વધુ નુકસાન. અજ્ઞાન કરતાં પણ આ વિપરીત જ્ઞાન એ વધુ નુકસાનકારી છે. કોઈ બાબતની આપણે ખબર ન હોય તો મને ખબર નથી, પણ વિપરીત ખબર, ઉલટી ખબર ઊંધી સુધી હોય તો વધુ નુકસાનકારી. જો આપણી સ્થિતિ કેવી છે, ક્યારેક પોતાનું નામ ક્યાંક લખવાનું, બોલવાનું કે છાપવાનું રહી જાય પત્રિકા જે, ત્યારે જાણે પોતે ભૂલાઈ ગયા એવું લાગે છે. એટલે આ શરીરને મળેલું નામ એની સાથે આપણું કેટલું તાદાત્મ્ય, એટેચમેન્ટ છે. હા, કે પત્રિકામાં નામ લખવાનું રહી ગયું કોઈ સૌથી, એમ લાગે કે મને કટ કરી નાખ્યો. મને કટ નથી કર્યો, હું તો જીવ તો બેઠો છું, નામ કટ થયું છે. પૂતગલના શરીરના નામ સાથે પોતાની જાતનું એકદમ એટેચમેન્ટ છે આપણને.
હા, અને હકીકતમાં લખાયેલા કે બોલાયેલા નામમાં પોતે છે એવું જે માનવામાં આવે છે ત્યારે પોતે ભૂલાઈ ગયા હોય છે. બરોબર, પત્રિકાનું નામ નથી લખાયું, પણ નામ ભૂલાઈ ગયું છે. આપણે એમ માનીએ કે હું ભૂલાઈ ગયો, ખરેખર ત્યાં જ આપણે ભૂલીએ છીએ કે પૂતગલના નામને આપણે પોતાની જાત માની લઈએ છીએ. રૂપ ફોટામાં પોતે કટ થઈ ગયા ત્યારે જ્યારે પોતે રહી ગયા એવી લાગણી એ રૂપમાં અને રૂપીમાં સ્વની પ્રતીતિનો પડઘો છે. ફોટો એટલે જાણે આપણે હું મને ભૂલી ગયા, મારો હું ના આવ્યું બરાબર. આ બધી કોની અસર છે? મોહ કે મહામોહ ના નશાની અસર છે. આ અસર ઉતરે પછી પૂતગલ માત્ર પૂતગલ રૂપે જ જણાય છે અને આત્મા જ ખાલી જગ્યા રૂપે જણાય. દોઢ અક્ષર પૂતગલ પૂતગલ રૂપે જણાય અને આત્મા જ કયા રૂપે જણાય? સ્વરૂપે. ફોટો એ હું નહીં, હું તો આત્મા અહીંયા છું. સ્વ પરનો ભેદ ત્યાં બહુ જ ક્લિયર હોય છે. ભેદ જ્ઞાન થતાં જ પોતાની કાયા અને પોતાની ઓળખરૂપ નામ, પોતાના નામે બોલતા પૈસા અને પ્રોપર્ટી બધું જ કઈ કેટેગરીમાં જશે? બે અક્ષરની કઈ કેટેગરીમાં જશે? આ બધું આ કાયા ભેદ જ્ઞાન થશે, શરીરને આત્માની ભિન્નતાનું જ્ઞાન. ત્યાર પછી આ કાયા અને એને ઓળખવા માટેનું નામ અને એના નામે બોલાતા પૈસા અને પ્રોપર્ટી એ બધું જ કઈ કેટેગરીમાં? પર. આ બધું પર છે, હું નથી, સ્વ નથી, મારું નથી, હું નથી ને મારું નથી, આ બધું પર છે. અને પોતાના આત્મિક ખાલી જગ્યા એ જ માત્ર પોતાની મૂડી લાગશે. ગુણો, આત્માના ગુણો, જ્ઞાન, દર્શન, ચારિત્ર, આ બધું એ જ મારી સાચી મૂડી. તો પોતાના અને પાત્ર પુરુષાર્થી જીવોના આવા મહામોહને સંહરનારા પ્રભુએ પોતાના મહામોહનો તો નાશ સંપૂર્ણપણે કર્યો, પણ જે પ્રભુને અનુસરે એની આજ્ઞાનું પાલન કરે એના પણ મહામોહનો એક દિવસ નાશ થાય છે. તો આવા મહામોહ સંહારી પ્રભુને નમન નમન નમન. મોહનીય કર્મ એ તો 8 કર્મ શું છે? સરસેનાધિપતિ છે. એમાં મુખ્ય બે દર્શન અને ચારિત્ર મોહનીય બે. બરોબર, એમાં બેમાંથી વધુ ખતરનાક કયું છે? દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય નહીં. દર્શન મોહનીય આપણે સમજણ સાચી પ્રગટવાની ઊંધી સમજણ પ્રગટાવી, પછી ચારિત્ર એટલે આચરણ, એ પણ ઊંધું થાય. સમજણ ઉલટી હોય તો આચરણ પણ ઉલટું થવાનું. પછી આવે છે વિશેષણ મહાસત્વાય. વિજેતાઓ બીજા કરતા કઈ રીતે જુદા પડે આ વાતને કોઈએ બહુ સરસ રીતે જણાવી છે. ધ્યાન સાંભળો, અંગ્રેજીમાં 2 વાક્યો છે. Winners don't do different things. They do things differently. વાહ, વેરી ગુડ. પ્રશ્ન પૂછાથી પહેલે જવાબ હાજર. બરોબર, સમજાયું? કેટલા સમજાયું? અંગ્રેજી થોડું ઘણું જાણતા હોય તો. વિનર્સ ડુ નોટ ડુ ડિફરન્ટ થિંગ. વિનર્સ એટલે વિજેતા હોય, એ કાંઈ અલગ વસ્તુ કંઈ કરતા નથી. કરતા એ જ હોય, આપણે કરતા હોઈએ તે, પણ કેવી રીતે કરે? ડિફરન્ટલી. ડિફરન્ટ થિંગ્સ નહીં, અલગ વસ્તુઓ નહીં, અલગ રીતે. એની રીતભાત જુદી હોય કામ કરવાની. કામ એ જ કરતો, આપણે કરતો હોય એ જ કાર્ય કરતો હોય, છતાં પણ એ કાર્ય કરવાની પદ્ધતિ એની જુદી હોય. દે ડુ ધ થિંગ્સ ડિફરન્ટલી, અલગ રીતે. બધા જ્યાં થાકે તેનાથી થોડો સમય વધુ જે ટકી જાય તે વિજેતા બને. વાત પછી દોડવાની હોય, તરવાની હોય કે સાધના અંગેની હોય, સત્વશાળી પર જ્યાં ભાંગી પડે ત્યાં પણ ટકી રહેનારા પ્રભુ છે. માટે પ્રભુ માટે પ્રયોજાયેલો કયો વિશેષણ અહીંયા? મહાસત્વ. કેવા ઉત્સવ! 1000 વર્ષ સુધી ભગવાન અપાણ હોશી આવ્યા, એમાં 400 દિવસ શરૂઆતના ખાધા પીધા વિના બિલકુલ. કેટલું સત્વ હશે કલ્પના કરવી મુશ્કેલ છે. અને તાજા જન્મેલા વર્ધમાન કુમારનું નામ પણ પછી પડવાનું. થોડા કલાક થયા હતા અને અંગૂઠાથી વેલ પર્વતને ડોલાવી દીધો. કેટલું સત્વ! બાહ્ય સત્વ, ઓલું આભ્યંતર સત્વ. મહાસત્વશાળી એવા પ્રભુને નમન નમન નમન. તો આપણને જેટલું સત્વ મળ્યું હોય એને ફોરવીએ, સદુપયોગ કરીએ. બરાબર? અત્યારે જો પરમ દિવસથી નવપરજીની આંબીની હોળી શરૂ થાય છે. મારાથી ન થાય, ઢીલા સાથેની વાત હોય. ફરવીએ, એટલું થશે એટલું કરશું.
મરી નહીં જઈએ તો નબળાઈ આવશે ચાલુ કરે તો થઈ જાય. હા સતત ફરોતા નથી એટલે કટાઈ જાય. સુડી કે ચપ્પુ કંઈ પણ હોય દારૂ એનો ઉપયોગ ન કરો તો ધીરે ધીરે પછી કટાઈ જાય. એમ શક્તિ હોય એનો ઉપયોગ ન કરીએ તો કટાઈ જાય. ઉપયોગ કરતા રહીએ તો વધારે ને વધારે શક્તિ પ્રગટ થાય. તો મહાસત્વશાળી પ્રભુને નમન. હવે આવે છે મહાજ્ઞા મહેન્દ્રાય. મહાજ્ઞા મહેન્દ્ર બે વાર મહા શબ્દ મહા વત્તા આજ્ઞા મહાન આજ્ઞા અને એ માટે મહાન ઇન્દ્ર તુલ્ય. બધા જીવો પ્રભુની બાંધેલી મર્યાદામાં રહી શકે તે માટેના કેટલાક મહા નિયમોને અહીં મહા આજ્ઞા તરીકે સમજવી. કોઈ જીવને હણવા નહીં. આ મર્યાદાઓ આજ્ઞાઓ શું છે ભગવાનની? કોઈ માહણ બધા જીવોને જીવવું ગમે છે, કોઈને મરવું ગમતું નથી. માટે કોઈ પણ જીવને હણવા નહીં, જૂઠું બોલવું નહીં, પોતાનું ન હોય એવું કંઈ પણ લેવું નહીં. એટલે અચૌર્ય વ્રત. પછી સદાચારી અને સંતુષ્ટ રહેવું, સદારા સંતોષ બ્રહ્મચર્ય વ્રત. બહુ ભેગું કરવું નહીં, પરિગ્રહનું પરિમાણ. આ 5 વ્રત સ્વરૂપ અહીંયા વ્રત અણુ કે માસ લખાઈ વ્રત એવું 5 વ્રત રૂપ પ્રભુની 5 મહાન આજ્ઞાઓ છે. આની પાછળ આખી વિશ્વ સંતુલનની ફોર્મ્યુલા છે. જગતના બધા જીવો, બધા દેશો, બધા જ રાજ્યો, જિલ્લાઓ, બધા જીવો, મનુષ્યો આ 5નું પાલન કરતા 5 અણુવ્રતો સોરી ભલે મહાવ્રતની ભલે 5 અણુવ્રતોનું પણ જો પાલન કરતા રહી જાય તો આખા વિશ્વમાં સંતુલન અને શાંતિ અને પ્રસન્નતા અને આનંદ જળવાઈ રહે. આજે કેટલા યુદ્ધો વિશ્વ વચ્ચે ચાલી રહ્યા છે. ક્યારે ઓચિંતો એમાં વિશ્વયુદ્ધ કે અણુયુદ્ધ ફાટી નીકળે કાંઈ કહેવાય નહીં. આજે આપણે બધા ભારેલા અગ્નિ ઉપર બેઠેલા છીએ. ઉપર રાખ છે, અંદર તો અગ્નિ તકી રહ્યો છે. ક્યારે પવનનો ઝપાટો આવશે, રાખ ઉડી જશે અને અંદરનો અગ્નિ બાળી નાખશે, કંઈ કહેવાય નહીં. માટે સતત જાગ્રત રહેવાની જરૂર છે. સતત પ્રભુના નામસ્મરણમાં રહેવાની જરૂર છે. તો વિશ્વમાં જેટલા જીવો છે એટલી જ સગવડ છે. કુદરતે તો બધું બરાબર કર્યું છે. આપણે બેલેન્સમાં ફેરફાર કરીને આપણે એટલા બધા સ્વાર્થીની પણ સ્વાર્થાન માણસ થતો જાય છે કે પછી એને કારણે એકેન્દ્રીય જીવો પૃથ્વી, પાણી, વાયુ વગેરેની વસ્તુ ગમે એટલું નુકસાન થાય પર્યાવરણ કે એને કંઈ પરવા કરતો નથી. સરવાળે પછી પોતે જ એને કારણે દુઃખી થાય છે. કોઈ વધારે લઈ લે તો તે બીજા ભાગની જશે. એટલા જીવો છે અને બધું જ જીવન જરૂરિયાત યોગ્ય મળી રહે એટલી કુદરતે વ્યવસ્થા રાખેલી છે. પણ આમાં કેટલાક જીવો વધુ પડતા સ્વાર્થી કે સ્વાર્થાંત બનીને બીજાના હકનું પણ પોતે છીનવી લે છે કોઈની કોઈ પ્રકારે. એને કારણે પછી જેને જરૂરિયાત છે એને મળતું નથી. એટલે સમતુલા સર્જાય છે. પછી એમાંથી જ પછી આ રગડા ઝઘડા યુદ્ધો વગેરે સર્જાય છે. તો વધારાનું મળે તે અન્યને આપવાથી પુણ્ય છે. આ પણ વિશ્વ સંતુલનની ફોર્મ્યુલાનો એક ભાગ છે એમ માનો. અને વપરાયા વગર જેટલું તમારા ઘરમાં પડ્યું રહે એ બધું વધારાનું સમજવું. પછી ધન હોય કે તમારા શું કહેવાય કપડાનું કવાટનું શું કહેવાય ને હોડ રો એમાં જે હેંગર ઉપર જેટલી જોડીઓ લટકતી હોય વધારાની એટલી બીજાને ઓછી મળશે. ભિખારીઓ ગરીબો હશે એને જરૂર પૂરતું રાખવાનું, બાકીનું દાન આપતા જવાનું. આવી મહા આજ્ઞાને પાળે તેને સદગતિ અને મોક્ષ છે. તેને ન પાળે તેને દુર્ગતિનો શું છે? 2 અક્ષરનો દંડ છે. રાજાની આજ્ઞાઓ અને વ્યવસ્થા નિયમન સર્વજન સુખાય સર્વજન હિતાય હોય છે. સરકાર કે રાજા જે પણ કાયદાઓ ઘડવામાં આવે છે મોટે ભાગે પ્રજાના હિતના લક્ષ્યથી ઘડવામાં આવતી હોય છે. તે પાળવી જ પડે તો જ રાજ્ય બરાબર ચાલે, દેશ બરાબર ચાલે. અને જે નથી પાળતા તેના માટે દંડ સંહિતા પણ તૈયાર હોય છે. ઋષભદેવ ભગવાનના સમયમાં પણ હતી રણનીતિ શું હતી? હાકાર, માકાર, ધિક્કાર. પછી આગળ વધીને પછી વધતા જાય. આવી મહાન આજ્ઞાઓ કરનાર મહાન ઇન્દ્ર છે પ્રભુ. આ જગતમાં વ્યવહારિક દ્રષ્ટિએ સત્તાથી સૌથી વધારે સરિયાતા ઇન્દ્ર કહેવાય. તો ભગવાન તો આવી મહાન આજ્ઞાઓ, જે આજ્ઞાઓને જીવો પાડે તો આખા વિશ્વમાં કોઈ પ્રકારની અસંતુલતા ન હોય. તો આખા વિશ્વમાં ફેલાતું કેમ નથી? આપણામાં નથી આવી શકતું. અજ્ઞાન અને મહામોહ. હમણાં બાદ મહામોહ નશો પોતાનું હિત શેમાં છે સમજતા નથી. આખું
આ પ્રચાર નથી તો આખા વિશ્વમાં કોઈને ખબર નથી કે આવા ગમે એટલું રાડું પાડું ને ગણ કાન ફાટી ગયા તો પણ એ એના જીવો જે જીવો પર મહામોહનું આવરણ ઓછા થયા છે એ જ સમજી શકશે, બાકી નહીં સમજે. તમને પતાવી નાખશે. કેટલાને ન પતાયા? કોઈકને ક્રોસ ઉપર જડી ગયા, ક્રોસને ઝેર પીવાની ફરજ પાડવામાં આવી, જે આમ કરવા ગયા કરુણાથી જ લોકોનું હિત, પણ લોકો એને સમજે નહીં, ઉલટી રીતે સમજે અને એના કારણે એને પતાવી નાખવામાં આવે. તો કેટલાય દાખલાઓ ભૂતકાળમાં બન્યા જ છે. જે મહાપુરુષો થઈ ગયા છે, મોટા ભાગના જે વખતે વિદ્યમાન હતા ને એ વખતે એમને સમજનારા, ઓળખનારા ભક્તો થોડા હતા અને એનો વિરોધ કરનારા અજ્ઞાની જીવો ઘણા હતા. પરા પૂર્વથી આવું ચાલ્યું આ તીર્થંકરોનો પણ વિરોધ કરનારા હતા કે નહીં? 363 પાખંડીઓ સમોવસરમાં પણ હતા કે નહીં? તો પછી એટલે આમાં જગત જીવ હૈ કર્માધીના અચરીજ કુછ ભી ન લીના આપ સ્વભાવ મેરે અબ દિલ સદા મગન મેં રહેના. અનંતા તીર્થંકરો મહાપુરુષો થઈ ગયા, સંતો મહંતો અરિહંતો અને ત્યાં રહેવાના, તોય જગત આ જ પ્રમાણે ચાલતું જ રહેવાનું. શાશ્વત કાળ માટે ઉત્સર્પિણી અસર્પિણી ઉત્સર્પિણી અસર્પિણી ચાલ્યા જ કરશે. અત્યારે અસર્પિણી કાળ ચાલે છે એટલે એમાં કાંઈ આશ્ચર્ય અનુભવવાનું નથી. આ વ્યવસ્થા કુદરતની છે અનાદિ કાળની. એટલે એમાં દુનિયાની બહુ ચિંતા કરવા કરતાં પોતાના આત્માની ચિંતા ખાસ કરવા જેવી છે. તો આવી મહાન આજ્ઞાઓ કરનાર મહાન ઇન્દ્ર છે પ્રભુ. ઇન્દ્રિયો, ઇન્દ્ર કોને કહેવાય? ઇન્દ્રિયોને જીતે તે ઇન્દ્ર કહેવાય. આત્માને માટે આપણે ઇન્દ્ર શબ્દ વપરાય છે. પ્રભુ મહેન્દ્ર, ખાલી ઇન્દ્ર નહીં પણ મહા ઇન્દ્ર, મોટા ઇન્દ્ર છે. મહાજ્ઞા મહેન્દ્રાય. અહીં 2 વાર મહા શબ્દ, મહા આજ્ઞા એમાં મહા છે અને મહેન્દ્રમાં પણ મહા શબ્દ છે. 2 વાર મહા શબ્દ ધ્યાનાકર્ષક અને ભાવવર્ધક છે. આ કોઈ સામાન્ય ચીલા ચાલુ આદેશ કે ફતવા નથી. ફતવા આજકાલ બહાર પડતા હોય, પરંતુ વિશ્વ હિતકર અને વિશ્વ સંતુલનકારી એવી મહાન આજ્ઞાઓ છે પ્રભુની. અને વળી આ કોઈ સામાન્ય રાજાની મનમાની કે સ્વાર્થ પોષક આજ્ઞા નથી. ઇન્દ્રિય વિજેતા ઇન્દ્ર જેવા ઇન્દ્રિય વિજેતાઓમાં પણ સર્વોચ્ચ સ્થાને છે મહેન્દ્ર પ્રભુ. તો એમની આ આજ્ઞા છે. માટે મહાન આજ્ઞા કરનારા એવા મહાન ઇન્દ્ર પ્રભુને નમન નમન નમન. પછી છે મહાલયાય અને મહાશાંતાય. 2 વિશેષણ ભેગા. સામાન્ય મહેમાન તો ઘરમાં સમાઈ જાય. મહાલય અને આલય 2 રીત કાઢે. મહા વત્તા આલય હોય ને તો એ મહાલય થાય અને મહા વત્તા લય હોય તો એ મહાલય થાય. બંને રીતે અર્થ કરશે. સામાન્ય મહેમાન તો ઘરમાં સમાઈ જાય, પણ રાજાધિરાજ પધારી તો એમને યોગ્ય નિવાસ મળે, મેલ જોઈએ. અને સામાન્ય ઘરમાં રખાય નહીં, તેને કોઈની સાથે ન રખાય. અને સ્પેશિયલ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, કોઈ બીજા મિનિસ્ટર પણ આવે તો એના માટે સ્પેશિયલ બંગલા વગેરે હોય. તો સંયોગ સંભાવ એ સામાન્ય મહેમાન છે. હા, કર્મ સંયુક્ત આત્મામાં સમાઈ જાય, પરંતુ ખાલી જગ્યા ભાવ તો રાજાધિરાજ છે. ખાલી જગ્યા બોલો શાહિક ભાવ. શાહિક ભાવ એટલે કર્મનો ક્ષય થવાથી જે આત્માના ગુણ કાયમને માટે પ્રગટે એક શાહિક ભાવ કહેવાય. તેને માટે અલાયદો આવાસ અલગ જરૂરી ગણાય. કર્મ સાથે સહિયારું અવસ્થાને રહેવાનું ચાલે નહીં. તો ક્ષપક શ્રેણીની છેલ્લી પડે ઘાતી કર્મના બચેલા અંશોનો ક્ષય થતાં જ આત્મ નિકેતન, નિકેતન એટલે ઘર, આત્માનું ઘર સાવ ખાલી અને સ્વચ્છ થઈ ગયું. તો ક્ષાયિક ભાવને રહેવા માટે જરૂરી મહાલય તૈયાર છે. મહેલ મોટો મહાલય સ્વયં પ્રભુને નમન. અને બીજી રીતે વિચારીએ તો અનંતકાળથી કોઠે પડેલા વિભાવનો લય, હવે આલયની પણ લય, મહાન લય જેમનો થઈ ચૂક્યો છે. વિભાવ દશા સંપૂર્ણપણે લય આવી ચૂકેલી, નાશ પામી ચૂકેલી છે. સંપૂર્ણ શાંત વિભાવનો લય કરી અને સ્વરૂપ સત્તાના મહાઆલયમાં ભરી ગયેલા પ્રભુને નમન નમન નમન. ખાલી જગ્યા ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ એ હ્યુમન. ખાલી જગ્યા આપણો અંગ્રેજીમાં 4 અક્ષરનો શબ્દ છે. ખાલી જગ્યા ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ એ હ્યુમન. માણસની ઇન્ડેક્સ છે. શું?
તેના ઉપરથી આકૃતિ ગુણાન કથયતી, સંસ્કૃતમાં છે આકૃતિ માણસના ગુણોની ચાળી ખાય છે. તો અહીંયા ફેસ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ એ હ્યુમન બીંગ. અંદર જે રમતું હોય તે મુખ ઉપર છતું થાય, જેવા ભાવ અંદરમાં હોય એવું ચહેરા ઉપર આવી જાય. શૃંગાર વગેરે આખી રસોમાં મોહ ભરેલો છે, એટલે પ્રભુ તો વીતરાગ છે. સાહિત્યના નવ રસો કહેવાય છે. સૌથી શ્રેષ્ઠ છે શાંત રસ, શાંત સુધા રસ. બાકી તો હાસ્ય રસ ને શૃંગાર રસ ને વિભત્સ રસ ને વીર રસ ને એવા અલગ અલગ છે રસો. આઠે રસો ખરી પડ્યા છે, કેમ કે મોહ જ ખરી પડ્યો છે. રસાધિરાજ શાંત રસને મોકળું મેદાન. બધા રસોમાં શ્રેષ્ઠ રસ કયો? હાસ્ય રસ નહીં, શૃંગાર રસ નહીં, શાંત રસ. અને રસાધિરાજ કયો? બધા રસોનો અધિરાજ, ચક્રવર્તી. અહીં મોકળું મેદાન મળી ગયું. સ્વરૂપમાં શાંત થયેલા પ્રભુના મુખાર બિંદુ ઉપર નિર્મળ નિસ્તરંગ આત્માની મુક્ત પ્રતિભા દીપે છે. આ શાંત રસ નથી, પણ મહાશાંતતાનો ઉપસ્રાવ છે. તો મહાશાંત સ્વરૂપ પ્રભુને નમન. શું વિશેષણ છે? મહાશાંતાય. નામ હોય શાંતાબેન, જીવનમાં શાંતિનો કદાચ છાંટો હોય કે ન પણ હોય. તો મહાશાંત શાંતાબેનનું નામ કોઈને મળ્યું હોય તો જરા ઉપયોગ રાખવાનો, આપણે શાંત બનવાનું. કેમ નામ ભલે જે છે પણ બધાએ શાંત બનવાનું છે. એકંદરે શાંતિ તો બધાને જોઈ છે કે નહીં? કોઈની પ્રાર્થના બધા વક્તાઓ જે બોલે છેલ્લે શું બોલે? પ્રભુ એમના આત્માને શાંતિ આપે. કારણ સમજે છે બીજું ઘણું બધું અહીંયા હતું તો એક શાંતિ નહોતી. બરાબર ને? શાંતિ બધાને જોઈએ છે. કરીએ છીએ ઉલટું, જીવન ઉલટું જીવીએ છીએ, જેનાથી અશાંતિ જ વધે. અંતર્મુખ બનીશું તો શાંતિ પ્રગટ થશે. પછી આવે છે વિશેષણ 248મું, મહાયોગીન્દ્રાય. ભગવાન કેવા છે? મહાયોગીઓના પણ ઇન્દ્ર. અને પછીનું વિશેષણ વળી પાછું ઊંટું આવે અયોગી, અયોગીને. મહાયોગીન્દ્ર પણ છે છતાં પાછા અયોગી પણ છે. આ વિરોધાભાસ કઈ રીતે થાય જોજો. યોગ માર્ગમાં પ્રવેશતા દરેક યોગીને પણ કોની આંગળી પકડવી જ પડે છે? 3.5 અક્ષર. યોગ માર્ગમાં પ્રવેશતા દરેક યોગીને પણ ખાલી જગ્યાની આંગળી પકડવી જ પડે છે. 3.5 અક્ષરનો શબ્દ. ઈશ્વર 3.5 થયા. આપણે કેટલા છે? 3.5 છે. ઈશ્વરની આંગળી તો ઈશ્વર તો અદ્રશ્ય છે, દેખાતા નથી આપણને. દેખાતા ઈશ્વર કોણ? સદગુરુ. 3.5 ખાલી ગુરુની પણ સદગુરુ. સતનો અનુભવ કરે એટલે સદગુરુ કહેવાય. સદગુરુની આંગળી પકડવી જ પડે છે, એના ચીંધેલા રસ્તે ચાલવાનું રહે છે. પ્રભુ ચારિત્ર ગ્રહણ કરે છે ત્યારે તેઓ મહાયોગના પથ પર મંડાણ સ્વયં કરે છે. નમો સિદ્ધાંત પદ ઉચ્ચરીને પ્રભુ પ્રસ્થાન કરી દીક્ષા માટે. આવી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી માત્ર તીર્થંકરોને જ મળે છે. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી, કાર્ડ CARD. કારણ કે તેઓ સ્વયં બુદ્ધ છે, માટે અન્ય યોગીઓ કરતાં પ્રભુ ઘણા આગળ છે અને ઘણા ઉપર છે. આગળ પણ અને ઉપર છે પ્રભુ. પ્રભુના એ ભાવમાં કોઈ ગુરુ હોતા નથી. તો આવા મહાયોગીન્દ્ર પ્રભુને નમન નમન નમન. ગર્ભમાં હોય ત્યાંથી જ મહાયોગી જેવા હોય, સમ્યક દર્શનથી યુક્ત હોય, અવધિ જ્ઞાનથી પણ યુક્ત હોય પ્રભુ. અને હવે કે છે અયોગીને, એક બાજુ મહાયોગીઓના ઇન્દ્ર, મહાયોગીન્દ્ર, અને બીજી બાજુ યોગ વગરના અયોગી. તો અહીંયા આત્મા પગભર થાય. યોગના 2 છે, બરોબર? એનું ધ્યાન અષ્ટાંગ યોગ કહેવાય. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. પતંજલિના 8 અંગવાળો યોગ અષ્ટાંગ યોગ કહેવાય. અને યોગને નો બીજો અર્થ શું છે? મન, વચન અને કાયા. આ 3ને પણ યોગ કહે છે. યોગ એટલે જોડાણ કરી આપે. મન, વચન, કાયા જો યોગ્ય રીતે જો પ્રવર્તન થાય તો આત્માને પરમાત્મા સાથે અથવા ચિત્તવૃત્તિને શુદ્ધ આત્મા સાથે જોડી આપે. નહીંતર પછી મિસયુઝ થાય તો કર્મ સાથે આત્માને જોડી આપે. બધી રીતે જોડાણ કરે છે. તો મન, વચન, કાયાને કોની સાથે જોડવું? કર્મ સાથે જોડવું કે આત્મા પરમાત્મા સાથે જોડવું, એ આપણે વિચારવાનું છે. તો 14માં ગુણસ્થાનકે 5 રસ્વ અક્ષરના ઉચ્ચારણ જેટલા સમય પૂરતા રહેલા પ્રભુ યોગ રહિત છે. કેવળ જ્ઞાન થઈ જાય પછી આયુષ્ય પણ હવે લગભગ પૂરું થવા આવ્યું છે. માત્ર થોડી સેકન્ડો બાકી રહી છે.
હા, એટલે માત્ર એ વખતે યોગ નિરોધ કરે, જેને શૈલેષીકરણ અવસ્થા કહેવામાં આવે. શૈલ એટલે પર્વત, ઘણી બધી શિલાઓ જેમાં હોય અને શૈલ એટલે પર્વત, અને એનો વળી ઈશ, પર્વતોનો રાજા હિમાલય અથવા તો મેરુ પર્વત, બરાબર. એના જેવી અવસ્થા અડોલ. મેરુ પર્વત કેવો અડોલ હોય, આમ ધરતીકંપ થાય તો મેરુ પર્વત ગમતે નહીં જનરલી. તો એવી અડોલ અવસ્થા આત્મા, એટલે કે મન, વચન અને કાયા ત્રણેય સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના યોગો એકદમ નિરોધ થઈ ગયા. પહેલા બાદર યોગ સ્થૂળ, ધીરે સૂક્ષ્મ પણ. હા, તો સંપૂર્ણ યોગ નિરોધ. તો એ કેટલી વાર લાગે એ યોગનો નિરોધ કરતા? જે 5 રસ્વ અક્ષરનો ઉચ્ચાર કરીએ, અ ઈ ઉ ઋ ઋ, અ ઈ આ નહીં, ઈ નહીં, ઉ દીર્ઘ અક્ષર નહીં, રસ્વ, અ ઈ ઉ ઋ ઋ. બસ આટલી જ વાર લાગે સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારના મન વચન કાયા યોગોને વિરોધ કરતા આટલી જ વાર લાગે, અડોલ બની જાય એકદમ નિષ્પટમ. અને એની સાથે આત્મા શરીરમાંથી નીકળી સરસાય ચક્રમાંની બ્રહ્મરંધ્રમાંથી અને સીધો કેટલી સેકન્ડો પહોંચી જશે શિલા ઉપર? કેટલી સેકન્ડો લાગે કલ્યાણજીભાઈ? હે, સેકન્ડો નહીં, એક સમય એટલે કેટલી સેકન્ડ થાય? એક સમય, એક ક્ષણ એટલે કેટલી સેકન્ડ? સેકન્ડનો લાખમો ભાગ, કરોડમો ભાગ, અબજમો ભાગ, અસંખ્ય. સમય એટલે કેવલીની દ્રષ્ટિએ બધાના 2 વિભાગ કલ્પી ન શકાય. જાણો એવો કાળનો સૂક્ષ્મતમ અંશ એને સમય કહેવાય, અને પૂતગલનો સૂક્ષ્મતમ અંશ એને શું કહેવાય? પરમાણુ કહેવાય. એક સમય માત્ર લાગે, વચમાં કોઈ પણ આકાશ પ્રદેશને સ્પર્શે નહીં, એ રીતે એની અસ્પૃશક ગતિ શાસ્ત્રમાં શબ્દ આવે છે. એને માટે આત્માની શક્તિ અચિંત્ય છે, બુદ્ધિથી ચિંતી શકાય નથી. ભગવાન શૈલેષીકરણ એટલે અંતિમ અવસ્થામાં જ આ છે. હા, ચાલે આયુષ્માન થવાની તૈયારી બિલકુલ હોય ત્યારે બધા તીર્થંકરી બધા જ કેવલી તો જ એટલે કમ્પલસરી થાય તો જ કેવળ જ્ઞાન થાય ને? હા, એ બધા નહીં, એ બધા થઈ ગયું હોય હા, મોક્ષ. મોક્ષ, હા, પછી મોક્ષ. એ બધા થયા પછી તો વિચરતા પણ હોય, દેશના પણ આપતા હોય, એટલે હજી કંપન ચાલુ છે. આપણે બોલીએ, શરીર ચાલે, અને પેલા અનુત્તર વિમાનવાસી દેવતાઓના પ્રશ્નના જવાબ મનથી આપે, દ્રવ્ય મનથી. તો એ ત્યાં સુધી કર્મ બંધાતા હોય. ભલે સાતા એક સમય બંધાય, બીજા સમયે ઉદયમાં આવે, અને ત્રીજા સમયે જ ખરી પડે, એવા માત્ર મામૂલી કર્મ બંધાય. સર્વ કર્મ છુટકારો મેળવવો હોય તો સર્વથા અયોગી બનવું પડે. મન વચન કાયા નિરોધ. આપણે કમસે કમ પહેલા સ્થૂળ યોગનો તો રોજ થોડીક વાર નિરોધ કરીએ, કાયાને સ્થિર રાખીએ, વાણીનું મૌન રાખીએ, અને મનને પણ બસ ઓમ મનમાં જ ખાલી શ્વાસોશ્વાસ ઉપર રાખીએ. એ રીતે રોજ અભ્યાસ કરવો જોઈએ. સ્થૂળ યોગોનો નિરોધ થશે, પછી આગળ જતાં કોઈ ભાવમાં સૂક્ષ્મ યોગોનો પણ નિરોધ કરવાની શક્તિ આવશે. માટે પ્રભુ અયોગી, પ્રભુ મહાયોગીન્દ્ર હોવા છતાં અયોગી છે. પ્રભુ કેવળ ઉપયોગવંત છે, પણ યોગવંત નથી. કેવળ જ્ઞાન રૂપી ઉપયોગવાળા છે, પણ યોગવાળા નથી. યોગ એટલે મન વચન કાયા ઉપર થઈ ગયા. અયોગી એવા પ્રભુને નમન 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 મહામહીયસે. આજે થોડુંક વધારે લઈશું. પરમ દિવસથી હોળી શરૂ થાય, નવપરચીની, એટલે આપણે આવતીકાલે આનું પણ પૂર્ણાવધિ કરવાની ભાવના છે. એટલે આજને કાલે 2 દિવસ થોડુંક લંબા છે. આવતીકાલે પેલા 9:15 વાગ્યા પહેલાં આવી જવાનો લક્ષ્ય રાખજો, જેથી કરીને આપણે આ વર્ધમાન શક્રસ્તવ સંપૂર્ણ કરી શકીએ. તો હવે આવે છે વિશેષણ મહામહીયસે. મહીયસે મહાન, મહાનમાં પણ મહાન. દુનિયામાં જેટલા મહાપુરુષો એના કરતાં પણ મહાન. ચૈત્ય સુધી તેરસના પ્રભુના જન્મ કલ્યાણક નિમિત્તના એક જાહેર કાર્યક્રમમાં જવાનું થયેલું. અનેક અગ્રણીઓ રાજકારણીઓ ત્યાં ઉપસ્થિત હતા. તેમનામાંથી એક મહાનુભાવે પોતાના વક્તવ્યની શરૂઆત કંઈક આ રીતે કરી કે દુનિયાને અહિંસાનો સંદેશો અથવા ઉપદેશ આપનારા 2 મહાપુરુષો ભારતમાં પાક્યા છે. એક મહાવીર અને બીજા ગાંધી. આ સાંભળીને હું ઘણો વ્યથિત થઈ ગયેલો કે લોકોત્તર પ્રભુની ગણતરી કયા સ્તરે થઈ રહી છે તેની વ્યથા વચ્ચે પછી મને 5 મિનિટ બોલવા મળ્યું, ત્યારે મેં પણ તક ઝડપીને એ જ લયમાં શરૂ કર્યું કે દુનિયાને પ્રકાશ આપનારા 2 તત્વો છે. એક સૂરજ
અને બીજો ફિલિપ્સનો બલ્બ. ચંદ્રને કહ્યું ક્યાં રાજા ભોજને ક્યાં ગાંગો તેલી ક્યાં યાદ આવે ને. ભગવાન મહાવીરની અહિંસા અને મહાત્મા ગાંધીની અહિંસા. મહાત્મા ગાંધી તો એક વાછરડો રીબાતો એટલે પીડિત તો બીમારી તો એને શુદ્ધ કરાવી નાખ્યો. ભગવાનની અહિંસા આવી હોય કંઈ તો આ સરખામણી જેમ તદ્દન અયોગ્ય સૂર્ય અને ફિલિપ્સના બલ્બની જેમ તેમ પહેલી સરખામણી પણ અનુચિત છે. પણ એ વાત કોઈને ખોટું ન લાગી જાય તે ભાવ સાથે સ્પષ્ટતા કરી અને પ્રેમથી થયેલી ટકોર હતી તે સમજાયું એટલે સીધું ઉતરી. કોકને માઠું લાગી જાય વળી. પણ કહેવાનો ભાવ અને પદ્ધતિ એવી હોય કે માઠું પણ ન લાગે અને કહેવાનું હોય તે કહેવાય પણ જાય. વર્તમાનના મહાપુરુષોની જેમ જ સ્કૂલમાં લોર્ડ મહાવીરા એનો પાઠ ભણાવવામાં આવે છે. લોર્ડ મહાવીરા બરાબર. છાપેલા 4 પાનામાં આખા મહાવીર સમાઈ ગયા. 4 પાનાનું ચેપ્ટર હોય ખાલી, એમાં ટૂંકમાં સમાવી. આવું અવિવેક પ્રબુદ્ધ લેખકો અને ભાષકોમાં વિશેષ જોવા મળે છે. મહાપુરુષના લૌકિક અને લોકોત્તર ભેદ ન સમજી શકે તેને માટે મહાપુરુષ અને અતિ મહાપુરુષ એમ 2 કક્ષા અહીં સ્પષ્ટ થાય છે. ભગવાન મહાન નથી, મહામહ્ય. મહાન અતિ મહાન. એટલે ક્યારે પણ દુન્યવી લૌકિક મહાપુરુષો સાથે લોકોત્તર એવા પરમાત્માની સરખામણી હરગીજ ન થઈ શકે. આપણા બોલવા લખવામાં પણ આ ભેદ વિવેકયુક્ત ગણાય. મૃત્યુની ઘટના એક સરખી હોવા છતાં 3 અલગ અલગ કક્ષાએ ડિવિડન થાય. બોલો, સામાન્ય માણસ કોઈ મરી જાય એને માટે કયો શબ્દ વપરાય, અને પછી મારા સાધુ સાધી મરી ગુજરી જાય એને માટે કયો શબ્દ વપરાય, અને પ્રભુ જ્યારે મોક્ષમાં જાય એને માટે કયો શબ્દ વપરાય. આમ તો ઘટના શરીરનો વિયોગ થાય છે, બરાબર ને. તો સામાન્ય માણસ કોઈ પાસ થઈ જાય, શું કહેવાય, ભાઈ ગુજરી ગયા, ગુજરી એટલે પસાર થઈ ગયા. હવે આ દેહમાંથી બીજે પસાર થઈ ગયા, ગુજરી ગયા. પછી બીજે પાછા થયા. શબ્દ સૂચક છે. પાછા કેટલેક થયા, કાંઈ માટે મરી નાહ્યા, પછી નાહ્યા, પાછા હેતાની મરી બે કેટલેક પાછા થયા. અને સાધુ સ્વાદી પણ શું વપરાય? ધર્મ આ કાળનો સમયનો ધર્મ છે. એ નવું હોય ધીરે ધીરે જીર્ણ જૂનું થતું જાય. એક દિવસ જીર્ણ થઈને સળંગ પડને વિધ્વંસ નાશ પણ થઈ જાય. આ સમય કાળનો કુદરતી ધર્મ છે, કાળ ધર્મ. અને ભગવાન માટે શું વપરાશ? નિર્વાણ, મોક્ષમાં પામ્યા એટલે નિર્વાણ પામ્યા. ઘટના એકની એક જેવી વ્યક્તિ એને એપ્રોપ્રિએટ બરાબર બંદોબસ્તનો શબ્દ હોય એ વાપરવું જોઈએ. મારા સાહેબ મરી ગયા એમ કેવું લાગે? હા. તો અહીં શબ્દભેદ એ ગૌરવની રક્ષા માટે છે. તો પ્રભુના જન્મને ઘણા કયા શબ્દથી નવાજે ખબર છે? આજે મહાવીર જયંતિ ચૈત્રસુરી 13 હોય, મહાવીર જયંતિ આવી મહાવીર જયંતિ. મહાવીર જયંતિ હોતી જ નથી. જયંતિ તો ગાંધીજીની, નહેરુની કે આંબેડકરની હોય, પણ મારા પ્રભુનું તો શું હોય? જન્મ કલ્યાણ, અગણિત જીવોના કલ્યાણમાં નિમિત્ત બને છે, માટે કલ્યાણ કહેવાય. પ્રભુની લોકોત્તર કક્ષા કાયમ માટે દિમાગમાં પ્રતિષ્ઠિત રહે. આમ તો એ જ આ પદની સ્તવના રૂપ છે, બરોબર. ભગવાન કેવા લોકોત્તર છે. ઘણા ભૂલી જશે. જ્યારે ચૈત્ર આવશે અને વાતચીત થશે તો વળી પાછા શબ્દો ઘૂંટાઈ ગયો ને મારી જયંતિ એમ બોલશે પાછા કદાચ, બરોબર. યાદ રહેશે. બેસ્ટ શબ્દ જ્યારે જ્યાં ત્યાં પ્રતિ થવા માંડે ત્યારે પછી ખરા સ્થાને શું કહેવું પડે? બેસ્ટની જગ્યાએ આગળ બેસ્ટથી પણ વધારે બેટર ધેન ધી બેસ્ટ, બેટર ધેન ધી બેસ્ટ. આમ તો બેસ્ટ એટલે સૌથી ચાલી જતું, એના માટે બેસ્ટ શબ્દ વપરાય, સૌથી વધુ સારું. સામાન્ય રીતે સારા માટે ગુડ શબ્દ વપરાય. 2 જણામાં સરખામણી હોય ત્યારે આના કરતાં આ વધારે સારો, ધીસ ઇઝ બેટર દેન ધીસ, તો બેટર વપરાય. અને બધા કરતાંની ચડી તો સારો હોય તે બેસ્ટ કહેવાય. પછી આ બેસ્ટ શબ્દ ચાલુમાં થવા લાગી ગયો જ્યાં ત્યાં, એટલે વળી આગળ ઉમેરવું પડ્યું કે બેટર ધેન ધી બેસ્ટ. ઉત્તમોત્તમ, ઉત્તમની પણ ઉત્તમોત્તમ, ઉત્તમમાં ઉત્તમ. તો સક્રસ્તવના આ પદમાં આ ભાવ જણાય છે. મહામહીય છે. ભગવાન કેવા છે? મહાનમાં મહાન. મહાન બધા દુનિયામાં જેટલા મહા થઈ ગયા બધા કરતાં પણ અતિ મહાન છે.
ચિત્રાક્ષ સ્તોત્રમાં પણ આ જ પદનો ભાવ ઝળક્યો છે. મહીયસામ અપી મહાન મહનીયો મહાત્મના. મહાન વ્યક્તિઓમાં પણ જે મહાન છે તેમને નમન નમન નમન. પછી છે મહાહંસાય અને હંસ રાજાય. હા, પાંચમા આલાવામાં પણ આ બંને વિશેષણો આગળ આવી ગયા છે. આ અત્યારે ચાલે છે કયો 10મો આલાવો ચાલુ છે, બરાબર ને? તો અહીં એ જ શબ્દો કોઈક અલગ સંદર્ભમાં હોવા જોઈએ. અંજન સલાકા આદિ વખતે મંત્રોચ્ચાર આદિમાં હંસ શબ્દ પ્રાણ સૂચક છે. આમ હંસ એટલે આત્મા, બરોબર, અને અહીંયા હંસ એટલે અર્થ પ્રાણ પણ થાય છે. તો વિશ્વની તમામ ધર્મ ચેતનામાં પ્રાણરૂપ અને ધર્મ ચેતનાથી ધબકતા તમામ ધર્મીઓના પણ નાયક રૂપ પ્રભુ છે. આમ પ્રભુ મહાહંસ અને હંસરાજ સ્વરૂપ પણ છે. ઘણા ભાગ્યશાળીઓનું નામ હંસરાજભાઈ હોય, અર્થની ખબર હોતી નથી. હવે આ અર્થ ખ્યાલ રાખવાનો. હંસ જેમ દૂધ અને પાણીને અલગ કરી એવી ચાંચમાં એવી કુદરતી વ્યવસ્થા હોય છે. ચાંચમાં ખટાશવાળું પદાર્થ હોય છે કે જે દૂધ પાણી મિશ્રિત દૂધ અંદર જાય ઓટોમેટિક દૂધના ફોદા ફોદા થઈ જાય. લીંબુ નાખે દૂધ કેમ થઈ જાય ને, તમારું શું કહેવાય, પનીર બની જાય. એની એ પેટમાં જાય અને છૂટું પડેલું પાણી સાઈડમાંથી બહાર નીકળી જાય. કુદરતી આવી ચાંચમાં ગોઠવણ હોય છે. તો શરીરને આત્માને ભેદ વાળી શકે, હા, એ કહેવાય ખરેખર હંસ. અને એમાં પણ જેની વિશિષ્ટ ઉચ્ચ દશા હોય એને કહેવાય પરમહંસ અથવા મહાહંસ. રામકૃષ્ણ પરમહંસ કહેવાતા હતા ને. અહીંયા પણ એક ભાગ્યશાળી એવા બેઠા છે, એની પછી હું તમને પરિચય કરાવું. હા, મેં શરીર અને આત્માના ભેદનું જ્ઞાન થયેલું છે કુદરતી રીતે. પછી છે મહાસિદ્ધાય. મહાસિદ્ધાય, સિદ્ધ એટલે સીઝેલું, સિદ્ધિ એટલે પરિપક્વ, પાકેલું. પાકે એટલે ડાળી આપોઆપ છૂટી જાય, ફળ પાંદડું પાકી જાય એટલે ડાળી છૂટું પડી જાય. આત્મા સીઝે એટલે કે ભવ્યત્વ પૂર્ણ પરિપક્વ થયું એટલે શરીર આપોઆપ છૂટી જાય, એવું મોક્ષમાં પહોંચી જાય. તો મોક્ષે ગયાને સિદ્ધ કહે છે. તે જૈન પરિભાષામાં પ્રસિદ્ધ છે. છતાં અહીંયા વળી સિદ્ધ ન કહ્યું, મહાસિદ્ધાય. આગળ મહાશબ્દ જોડે એ સૂચક છે. કારણ કે સિદ્ધ તો ઘણા હોઈ શકે. વ્યવહારમાં વચન સિદ્ધ, સંસિદ્ધ મહાપુરુષ છે, એ બોલે એ પ્રમાણે થાય એટલે વચન સિદ્ધ કહેવાય. સંકલ્પ સિદ્ધ ઘણા હોય, ખાલી વિચારે સંકલ્પ કરીને એ પ્રમાણે થઈ રહે અને સંકલ્પ સિદ્ધ કહેવાય. કોઈ મંત્રને સિદ્ધ કર્યું હોય મંત્ર સિદ્ધ કહેવાય. કોઈ વિદ્યા સિદ્ધ હોય. આ રીતે સિદ્ધ શબ્દ વ્યવહારમાં અને ક્યાંક શાસ્ત્રોમાં પણ વપરાય છે. એટલે ક્યાંક સિદ્ધ પુરુષ જેવા શબ્દો પણ કોઈ લબ્ધિધારી, કોઈ લબ્ધિ પ્રગટ થયેલી તો આ તો સિદ્ધ પુરુષ છે. તીર્થંકરને આ બધા જ જુદા તારવવા માટે અહીં મહાસિદ્ધાય શબ્દ વાપર્યો છે, બરોબર? ખાલી સિદ્ધ નહીં પણ મહાસિદ્ધાય. વળી સિદ્ધના કેટલા પ્રકાર બતાવે છે નવતત્વમાં? 15 પ્રકારે, 15 ભેદે સિદ્ધ થઈ શકાય. કોઈ પુરુષ થઈને મોક્ષે જાય તો એ પુલ્લિંગ સિદ્ધ કહેવાય. કોઈ અન્ય ધર્મમાંથી એટલે કે આંતરિક સ્થિતિની ઉચ્ચતા પામીને મોક્ષે જાય તો એને અન્ય લિંગ સિદ્ધ કહેવાય. આ બધામાં તીર્થંકર થઈને સિદ્ધ થનારનો પણ એક દરજ્જો બતાવ્યો છે. આ એક દરજ્જો એવો છે કે જે ડ્યુઅલ પરમેટી બને છે, હરિહંત અને સિદ્ધ, બરાબર? તીર્થંકર થઈને પછી સિદ્ધ બને છે. સિદ્ધના અન્ય પ્રકારો કરતાં તીર્થંકર થઈને સિદ્ધ થનારાની આ વિશેષતા અહીં મહાસિદ્ધ શબ્દથી વ્યક્ત થઈ. સામાન્ય કેવી થઈને પણ પછી સિદ્ધ બની શકાય, તીર્થંકર થઈને સિદ્ધ બની શકાય. એમાં બે ફરક કરવા માટે જાણે કે અહીંયા મહાસિદ્ધ શબ્દ વપરાયો છે. તો આ બધી આપેક્ષિક અર્થઘટના છે. નમો મહાસિદ્ધાનમ. આ રીતે 253 વિશેષણો થયા. 270. હવે કેટલા બાકી રહ્યા? 17 વિશેષણો બાકી રહ્યા છે, બરોબર? આખરે આવતીકાલે આપણે પૂરા કરવા પ્રયત્ન કરીશું. પણ ત્યાર પછી પણ 5 શ્લોક બીજા છે આની અંદર, એનો પણ અર્થ પછી વળી એનું ફળાદેશ પણ છે સંક્ષેપમાં, એ પણ લેવા માટે પ્રયત્ન કરીશું. અથવા તો તમે કહેતા હો તો 10 મિનિટ ચલાવો તો એ તો કાલે ચલાવવું પડશે વધારે. પછી લઈ લઈએ થોડીક વાર. હા, પણ છે મોટું 254 છે ને, એના લગભગ 5 પાના છે. તો છે બહુ અદ્ભુત મહત્વનું છે. મોક્ષનું વર્ણન, મોક્ષના કેટલા લગભગ 17 કેટલા વિશેષણો છે? ઘણા બધા વિશેષણો છે. 17 વિશેષણો છે મોક્ષ ગતિના.
શિવ મચલમ અરુજમ અનંતમ અક્ષયમ અવ્યાપાદમ અપુનરાવૃત્તિ મહાનંદમ મહોદયમ સર્વ દુઃખક્ષયમ કૈવલ્યમ અમૃતમ નિર્વાણમ અક્ષરમ પરબ્રહ્મ નિશ્રેયસમ અપુનર્ભવમ સિદ્ધિ. આટલા 17 વિશે થયા. આ બધું સિદ્ધિ ગતિ નામ દેમ ઠાણમ સંપ્રાપ્ત વધે. આવા 17 વિશેષણોથી યુક્ત એવું જે સિદ્ધિ ગતિ નામનું જે સ્થાન મોક્ષનું એને જેમણે સંપ્રાપ્ત કર્યું, સમ્યક પ્રકારે પ્રાપ્ત કર્યું એવા પરમાત્માને નમસ્કાર. હવે એક એક વિશેષણ સમજો બરાબર. બરાબર. સૌથી પહેલું શિવ. શિવ મયલ છે ને, શિવ મચલ મરું છે. શિવ એટલે ઉપદ્રવ રહી, આદિ વ્યાધિ ઉપાધિ આ બધી ઉપદ્રવ જંજાળ છે એનાથી રહી. શરીર હોય ત્યાં ઉપદ્રવ આવે, કારણ ઉપદ્રવનું ઘર છે શરીર નીકળી જાય માટે શિવ એવો અર્થ લેવાનો. બાકી સિદ્ધ શિલા ઉપર અનંતી નિગોટ પણ છે, ત્યાં અનંતા જીવો એ સ્થાને રહે છે, પણ એમને ત્યાં શિવ નથી, કારણ કે એમના શરીરો વિદ્યમાન છે. બરાબર. જ્યાં અનંતા સિદ્ધો રહેલા છે એ જ ઠકાણે અનંતા નિગોદના જીવો પણ રહેલા છે, પણ એના ઉપદ્રવ સહિત છે નિગોદના જીવો. સૂક્ષ્મ શરીર અને કર્મો છે. ભગવાન શરીર રહી કર્મ રહી છે શિવ. પછી અચલમ. શિવ મચલમ. અડધો આમ કાઢવાનું. અચલ એટલે સ્થિર અવસ્થા. ઘર સારું હોય તો એ ભૂકંપમાં કકડ ભૂસ થઈ જાય એવી સ્થિતિ જોઈતી નથી, માટે જણાવ્યું કે એ સ્થાન કેવું છે? અચલ. કોઈ ધરતીકંપ ભમેવા થાય કે અટમ ખટ ફૂટે તો એ પણ ચલાયમાન ન થાય એવું એ મોક્ષનું સ્થાન છે ભાઈ. પછી અરુજમ. કોમા રુજ એટલે રોગ, અરુજ એટલે રોગ રહી. કોમામાં રહેલાની સ્થિરતા કોને જોઈએ છે? સ્થિરતા તો કોમામાં માણ આમ પડ્યો હોય, અચલ તો છે પણ રોગ સહિત છે. એ તો રોગના ઘરની લાચારીના કારણે આવી પડેલી સ્થિરતા છે. મોક્ષમાં એવો નથી. તે જણાવવા માટે આ પદ વાપર્યું અરુજમ. ત્યારે રોગ થતા હોય જાતના ત્યારે ખબર પડે પીડા કેવી હોય. એ ભગવાન દુશ્મન કે પણ ચાલે એડી પીડા મળી છે આમ થઈ નીકળી જાય ને. કાયમ માટે ક્યારેક શરીર જ ન હોય પછી રોગ ક્યાંથી આવી શકે? આવું મોક્ષ છે ભાઈ, વિચારજો. પછી છે અનંત. સારામાં સારા સ્થાને રહેવા મળે પણ છેવટે તે ઘર ક્યારેક પણ પડે પછી શું એનો અંત આવે? તેનો જવાબ છે કે આ સ્થાનનો અંત નથી. મોક્ષમાં ગયા પછી કાયમ માટે સિદ્ધ દશા, એનો ક્યારે અંત આવે નહીં. પછી અક્ષયમ. અક્ષય અક્ષય. ચાલો મકાન ન પડે પણ માણસ પૂરો થાય પછી મકાન ઊભું રહ્યું તો એ શું કમાવાનું કામનું? એનો જવાબ અહીં છે કે મોક્ષ અનંત છે અને મોક્ષે ગયેલો જીવ અક્ષય છે, એનો ક્યારેક ક્ષય ન થાય. અવ્યાબાદ. બબ્બા કાયમ. મકાન કાયમી હોય પણ કોઈ મચ્છર કીડા જંતુની તકલીફ કરી, તેનો જવાબ અહીં છે કે મોક્ષમે ગયેલાને વૃદ્ધત્વ આવી કોઈ પીડા કે આતંક એટલે મોટી બીમારી વગેરે કોઈ બાધા હોતી નથી. દરેક પ્રકારની બાધાઓથી રહિત છે મોક્ષનું સ્થાન. પછી વળી કેવું છે? અપુનરાવૃત્તિ. પાછા ફરવું ન પડે. સરકારી બંગલા બહુ સારા, તેમાં રહેનારા અમલદારને ટર્મ પૂરી થતાં તે ખાલી કરીને અન્યત્ર જો પછી વડાપ્રધાન હોય બીજી સ્ટેટમાં જો જીતે નહીં તો પછી એમને પણ બંગલો ખાલી કરવો પડે. મકાન અને માણસ બે ઊભા, રાષ્ટ્રપતિ ભલે કાન હોય એને પણ આખરે પછી મકાન ખાલી કરવું પડે. તો એનો જવાબ અહીં છે કે ભાઈ મોક્ષમાં કોઈ નોટિસ નહીં ફટકારે ચાલો મકાન ખાલી કરો, બીજા મિનિસ્ટરના હવા દો. એકવાર આવ્યા તે કાયમના ફાવ્યા. એકવાર આવ્યા તે કાયમના ફાવ્યા. એવું મોક્ષ છે ભાઈ. પછી વળી કેવું છે? મહાનંદમ. આનંદ, મહાઆનંદ. અચ્છા ચલો, ત્યાં શું શું નથી એ તો તમે કહી દીધું, પણ હવે ત્યાં છે શું પોઝિટિવ એ તો કહો. એનો જવાબ છે મહાન આનંદમ. ત્યાં મહાન આનંદ છે. પછી વળી મહોદયમ. હા, મહાન ઉદય. આટલું માનો, મહાન ઉદય. પ્રોપર્ટી લીધા પછી ભાવ વધે તેમાં બધાને રસ પડે. બરોબર ને? હા જી. જમીન હોય કે મકાન કે લીધું હોય ભાવ વધે તો સારું, આપણે વેચવું હોય તો વધારે નફો થાય. તો ડિપ્રિસિએશન જોઈતું નથી. ડિપ્રિસિએશન એટલે ઘટાડો, ઘસાડો. માટે કહ્યું કે મહોદયમ. ત્યાં સતત ઉદય જ ઉદય છે. એ ઉચ્ચ સ્તરીય આનંદ કે જાણે પ્રતિપળ વધતો જ લાગે. વાત એમ છે કે મન છે ને ત્યાં ઉત્પાત મચાવે, બસ રાત્રે પણ શરીર ઊંઘે છે પણ મન ઊંઘતો નથી, માટે આડા આવડા સ્વપ્નો આવે છે. સર્જરી પહેલાં મનને જ ઊંઘાડી દેવામાં આવે એનેસ્થેસિયા દ્વારા, અને મન ઊંઘી જાય એ જ સાચી ઊંઘ. બાકી તો ઊંચું નીચું થયા પડખા બદલ્યા કરે છે. મોક્ષમાં ગયેલાને મન નથી,
માટે કોઈ પ્રકારની ખટપટ નથી. અને મોક્ષ માટે જ એ વન સાઇડેડ ઉચ્ચ સ્તરીય આનંદ છે. આનંદ જ આનંદ, એમાં દુઃખની જરાય ભેળસેળ નહીં. પછી કે છે સર્વ દુઃખ ક્ષયમ. તમે પૂછપરછ કરો તેવી કે અન્ય કોઈ જ પ્રકારની તકલીફ ત્યાં નથી, કારણ કે ત્યાં અમુક નહીં પણ તમામ દુઃખોનો કાયમી ક્ષય છે. સર્વ દુઃખ ક્ષયમ આ ઠરાવ છે. માટે પાછળથી કોઈ પોલિસી બદલાય એવો ભય પણ ન રાખશો કે શરૂઆતમાં ત્યાં દુઃખ ન હોય ને પાછળથી વળી દુઃખ આવી પડે તો, એવું પણ નથી. કાયમને માટે બધા જ દુઃખોનો અંત. વળી કેવું છે કૈવલ્યમ. બીજું બધું તો બરાબર છે, પણ ત્યાં આસપાસમાં રહેવાવાળા કોણ અને કેવા? મોક્ષમાં આપણી આજુબાજુ પડોશી કેવા, કોણ? એનો જવાબ છે કે ત્યાં કૈવલ્ય છે, કેવલ જ્ઞાન ચેતનાનું અવસ્થાન છે. માનો કે બસ ત્યાં કેવળ તમે જ છો. મોક્ષ તમારો છે, એકલાનું જાણે કે હોય ભલે અનંતા, પણ દરેક સ્વતંત્ર હોય પાછા, એટલે દરેક એકબીજામાં સંકળાયેલા ન હોય. અનંતા સિદ્ધો હોવા છતાં ત્યાં મોક્ષનો ભાગ પડતો નથી. ત્યાં મારી જગ્યા, અમારું ગ્રુપ, આ પેલા બીજાનું ગ્રુપ, એવું ત્યાં નથી. આ ઋષભદેવ ભગવાન એના ભક્તો હોય બધા, ત્યાં મહાવીર સ્વામીને એના ભક્ત, એવું નથી. જે છે રહેનારા છે તે પણ બધા તમારી જેવા જ છે. પછી છે અમૃતમ, બરોબર? કૈવલ્ય અમૃતમ એટલે અમૃતમ. આજે પાડોશી સારા અને કાલે બદલાઈ ગયા તો? એનો જવાબ કે ત્યાં કોઈ મરતું જ નથી. પાડોશી પણ અમર છે ને તમે પણ અમર છો, એટલે કોઈ પાડોશી બદલાશે નહીં. પછી છે નિર્વાણમ. બધી જ સગવડવાળા ઘરમાં ટ્રાફિકનો, ટ્રેનનો, આજુબાજુના બેન્ડ વાજાનો ઘોંઘાટ આવ્યા કરે, એવું કંઈ ખરું ભાઈ ત્યાં? આ મતલબના સવાલનો અહીં જવાબ છે કે દીવો બુઝાઈ જાય પછી શું રહે? કાંઈ નહીં. તેમ ત્યાં ગયા પછી બીજું કાંઈ જ નથી કે જે તમને પજવે. તમે ઓન અને બાકીનું બધું ઓફ. અત્યારે ઓન થયું. પછી જે અક્ષરમ, ત્યાંની શાંત સ્થિતિ પણ કાયમી છે. કાલે પરિસ્થિતિ બદલાઈ જવાનો સંભવ. અક્ષર એટલે નાશ પામી જાય, અક્ષર એટલે ક્ષર ન પામે. પછી પરબ્રહ્મ, ત્યાં જતાની સાથે બધા શેડ થઈ જાય છે, કારણ કે પોતાના સ્વરૂપમાં અવસ્થાન છે. માટે શેડ ન થઈ શકવાની પણ ચિંતા નથી કે ત્યાં ફાવશે કે નહીં ફાવે, ત્યાં જઈને પછી શેડ નહીં થઈ શકીએ તો એ ચિંતા કરતા નહીં. પછી નિશ્રેયસમ 16મી વિશેષણ, ત્યાં કોઈનાથી તમને તકલીફ નહીં અને તમારાથી કોઈને તકલીફ નહીં. બધા માટે નિશ્રેયસ એટલે કલ્યાણકારી. એ કલ્યાણજીભાઈ મોક્ષનું સ્થાન કેવું છે? બધાને માટે કલ્યાણકારી છે. અને હવે છેલ્લું વિશેષણ છે અપુનર્ભવમ. આટલું અદ્ભુત વર્ણન સાંભળ્યા પછી ફરી પૂછીને પાકું કરવાનું મન થાય કે આ જગ્યા ખાલી તો નહીં કરવી પડે ને. તો કે છે રીડેવલપમેન્ટની કોઈ વાત નહીં કે ભાઈ બિલ્ડિંગ છે જૂની થઈ ગઈ છે, રીડેવલપ જવાની છે, મારે ખાલી કરો. એ ઘણા મકાન માલિક એવા કે ભાડું પણ આપે નહીં, પછી એના બીજી ઠેકાણે બધું ભાડું ભરવું પડે કે નહીં, તો એ આપે, કેટલાક આપે કેટલાક ના આવે, ઠાગા ઠૈયા કરે. અરે આ તો કાયમી વિકસિત પ્રદેશ. ફરીથી ખાતરી આપી દઈએ કે એકવાર આવ્યા એટલે કાયમના ફાવ્યા. અહીંથી ક્યારેય કોઈ શિફ્ટ થયું જ નથી, એવો ઓલ ટાઈમ રેકોર્ડ બોલે છે. કાયમ માટે વાલકેશ્વરનો એરિયા, તમારે ડોંબરીવલી કે નાલા સુપરમાં આવવું નહીં પડે. પછી આવા મોક્ષ નામના અનુપમ, અદ્ભુત, અલૌકિક, શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરી ચૂકેલા પ્રભુને નમન નમન નમન. બસ એ આ વિશેષણ પૂરું થયું. પણ આ 10મું આલાવો હજી એમાં 1.5 પાનું બાકી છે, કહેતા હોય તો કરી નાખીએ. ભલે કાલે જરાક પહેલાં આવજો, સવાર 9 થી થોડુંક પહેલાં. ચાલો વિશેષ અગ્રે વર્તમાન જિનાગં ગુણાગતિ મિચ્છામિ યુગળમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રૈલોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ. દેવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણમ નમો આયરિયાણમ નમો લોએ
સબ સાહુણામ સબ પાવપણાસણો અડવં હોય મંગલ નમો સિદ્ધાણ નમો ઉપજાયણ એશો પંચનમુકારો મંગલાનંચ સવેશી નમો હરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોએ સબ સાહુણામ સબ પાવપણાસણો અડવં હોય મંગલમ. પર્યુષણ પહેલાં કેટલાક દિવસો પહેલાં મેં એક દૃષ્ટાંત આપેલું. એક ભાગ્યશાળી જાતે બ્રાહ્મણ સુથારી કામ કરતા રાજસ્થાનના સિરોહીના અને એકવાર મુંબઈ વાલકેશ્વરમાં કાર્યપ્રસંગે આવેલા અને ત્યાં આવીના ભગવાનના દેરાસરમાં દર્શન કરતાં કરતાં એકદમ ભગવાન સામે પ્રેમથી આમ એકી ટસે જોયા કરે એકાએક ભગવાનની આંખમાંથી પ્રકાશ નીકળે છે અને એની આંખમાં સમાઈ જાય છે અને ત્યારથી ધીરે ધીરે ઓટોમેટિક ધ્યાન બેસવાની શરૂઆત થઈ ગઈ. ત્યાંથી પહેલાં કાંઈ ધ્યાન બેસતું કરતા નહોતા. આવી કોઈ કૃપા થઈ ગઈ, પૂર્વજન્મોની સાધના કરેલી હતી. અને એને કારણે ધીરે ધીરે પછી એમને પોતાના 5-6 ભવો પણ ધીરે ધીરે એના પ્રસંગો બધા દેખાવા લાગી ગયા. આગલા ભવમાં રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં દિગંબર જૈન તરીકે હતા, ત્યાં દીક્ષા પણ લીધેલી. પછી એનાથી આગલા ભવમાં એ ક્ષત્રિય હતા ગોરખનાથ સંપ્રદાયમાં, ત્યાં પણ નંબૂરકાર્ય બાવા તરીકે હતા. ખૂબ સાધના કરેલી ગુફામાં એમણે. એનાથી આગલા ભવમાં તેઓ ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા કાશી બાજુ, ત્યાં એમના ગ્રુપમાં હતા. એનાથી આગલા એક ભાવમાં પાડા તરીકે પડતા ભેંસના બચ્ચા, એનાથી આગલા ભાવમાં બકરા તરીકે પણ હતા. અને પછી કેટલા આગળના ભાવોનો ખ્યાલ નથી આવતો. ઠેક પાર્શ્વનાથ ભગવાનના સમયમાં એમના પરિવારમાં ભગવાનના પણ એમનો જન્મ થયેલો. આટલું જ એમને ખ્યાલમાં આવી ગયેલું છે. અને બેઠા હોય ઓટોમેટિક ધીરે ધીરે ઓટોમેટિક આમ ધ્યાનમાં શક્તિ જાય અને એવો અપૂર્વ આનંદ થાય છે. હા, તો તમારે એ સાધકનું નામ ખ્યાલ છે કોઈને? મેં કહ્યું હતું તો ત્યાં કચ્છીઓમાં પણ ઘણા નામ 2 નામ હોય. એમાં એક નામ એ હોય, મૂળ નામ બીજું કંઈક હોય. આપણા ભોજાઈના વાસણવાળા માટલું ગામમાં કોણ રહેતા હતા? હા, બાબુભાઈ. તો એનું નામ છે બાબુભાઈ. દર્શન કરવા છે, મળવું છે એમને. જરાક બાબુભાઈ દર્શન આપો સકલ સંઘને જરાક. જો આ ભાગ્યશાળી આજે એમની ઉંમર 79, 79 વર્ષની એમના શરીરની ઉંમર છે. અને મુંબઈમાં હોઈએ તો અવારનવાર મહિને 2 મહિને મળવા આવી જાય. પોતે 7 રસ્તા રહે છે, વાઇકર 7 રસ્તામાં. અને દેવલાલી પહેલી જ વાર આવેલા છે આ વખતે ખાસ. અને દેવલાલી પહેલાં જોયું નથી. ગઈકાલે સાંજે આવ્યા. ગઈકાલે સાંજે પણ અમે ઘણી વાર સત્સંગ કર્યો. રાત્રે પ્રતિક્રમણ ઉઠ્યા પછી પણ વળી ઘણી વાર સત્સંગ કર્યો. પોતાના પૂર્વજન્મોની વાતો પણ પહેલાં તો કરેલી એમને મુંબઈમાં. અહીંયા વળી કંઈ વિસ્તારથી ઘણી બધી વાતો કરી. તો જો બહુરત્ના વસુંધરા છે, પૂર્વજન્મની સાધના કરી કે એની ઓટોમેટિક ઘોડવાઈ ગઈ. આ ભાવમાં શરૂઆતના વર્ષોમાં કાંઈ સાધના નથી કરી, છતાં આગળ સાધના કરેલી. ઓટોમેટિક કુંડલીની જાગૃત થઈ ગઈ. હરના દ્રશ્ય, જાત જાતના દ્રશ્યો દેખાય. દેવલોકના દ્રશ્યો પણ જોયા છે, નરકના દ્રશ્યો પણ જોયા છે એમણે. અને અવારનવાર મોટા તીર્થો ને સોનાના દેરાસરો મંદિરો આ તે બધું ઘણું બધું આવું અવારનવાર દર્શન થયા કર્યા. ખુલ્લી આંખે પણ આમ પ્રકાશ દેખાતો હોય, બંધ આંખે પણ અંદરમાં એકદમ પ્રકાશના અનેક જાતના અનુભવો થતા હોય છે. આ કાળમાં પણ આવા સાધકો છે. આપણે પણ આ રીતે અંતર્મુખ બનીને સાધનાનો અભ્યાસ જેટલો પણ કરીશું ને બરાબર તો એની લિંક આગલા ભાવમાં પણ ચાલી શકે. પણ ઉપર છેલ્લું થોડું કર્યું હોય એની લિંક ન ચાલે. ખૂબ ચીવટપૂર્વક, રસપૂર્વક, ધગસપૂર્વક અને ખંતપૂર્વક આપણે જે પણ આરાધના કે સાધના કરીશું અંતર્મુખ બનીને આત્માના લક્ષ્યપૂર્વક, તો એના સંસ્કારો કેરી ફોરવર્ડ થશે. આગલા ભાવમાં પણ સાથે
ચાલશે. કચ્છ બિલ્ડાની અંદર ગોમતીમાં યાદ આવે. એ પણ નાની ઉંમરમાં બાળ વિધવા થઈ ગયા અને બસ પછી ઉંમર નાની હતી, 20-22 વર્ષની ઉંમરમાં ઓચુંડાઓને આધ્યાત્મિક ભજનો ઉપરથી અવતરવા લાગ્યા અને એ આખું ભજન બોલાઈ જાય અને ખબર ન હોય શું બોલાઈ ગયું. પોતા એકલા ઘરમાં આવીને એકલા પણ ઊંચા ઊંચા ભજનો. આ બધું આગલા જન્મોની સાધનાનું લિંક હોય છે. માટે આમાંથી આપણે પ્રેરણા લઈએ અને આ જીવનમાં આપણે પણ યથાશક્તિ સાધના કરીએ. એ થોડી ઘણી જિંદગી બાકી છે. ત્યારે ઓછીનું વિશ્વ ફાટીને કાંઈ ખબર ન પડે એટલા માટે સાવધાન બની જઈએ અને અંતર્મુખી ધ્યાન સાધના, આત્મ સાધના, સહેલામાં થયેલી પ્રક્રિયા. શ્વાસ ઉપર લક્ષ્ય રાખો, ધીરે ધીરે ઊંડો શ્વાસ લ્યો, મનમાં બોલો નહીં, મનમાં જ ઊંડું સ્મરણ. થોડીક વાર આંતર કુંભક એટલે શ્વાસની અંદર રોકી શકો, સહજતા એટલી વાર રોકો. પછી પણ ધીરે ધીરે તમે બીજી વાર પણ નીચે બોલીને પણ કરી શકો અથવા ગણતરી કરો. થોડી વાર શ્વાસને રોકાઈ જવા દો ઓટોમેટિક. જેટલી વાર શ્વાસ અંદર કે બહાર રોકાયેલો હશે એટલી વાર મન લગભગ સ્થૂળ વિકલ્પોથી રહિત બનશે. એ રીતે વર્તમાન ક્ષણમાં ભૂત અને ભવિષ્યકાળથી કટ ઓફ થઈ વર્તમાન ક્ષણમાં ક્ષમતાપૂર્વક જીવવાનો એક અભ્યાસ બનશે. સહેલામાં સહેલી ટેકનિક આ છે બિલકુલ, બરાબર. એ રીતે પ્રયત્ન અભ્યાસ બધા કરજો. ચાલો, વિશેષ અગ્રે વર્તમાન. નમસ્કાર. પહેલા બંધ. હા.